નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. આજના સત્સંગમાં ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે, પિતૃપક્ષ. તો વર્તમાન સમયમાં શ્રાદ્ધના વિષયમાં લોકોની અલગ અલગ ધારણાઓ છે. હવે શ્રાદ્ધ કર્મ શા માટે કરવું જોઈએ? અમે તો નથી કરતા, તો અમારે તો કાંઈ વાંધો નથી. અથવા ઘણા લોકો કહે છે અંધશ્રદ્ધા છે. ઘણાના મનમાં એવો વિચાર છે આ ટાઈમપાસ છે. બધા પોતપોતાના અલગ અલગ મત ધરાવે છે શ્રાદ્ધના વિષયમાં. પણ આપણે જોઈએ છીએ કે હજારો વર્ષોથી, કદાચ આ સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી આ પદ્ધતિઓ ચાલી આવી છે. સનાતન ધર્મમાં મૃત્યુ બાદ ઘણી બધી વિધિઓ છે, ઘણી બધી ક્રિયાઓ છે. અને આ બધી વિધિઓમાં આપણું મન ક્યારેક ક્યારેક આવો વિચાર કરતું હોય છે. અને વર્તમાન સમયની એક કમી એ છે કે આપણું મન જેને નથી સ્વીકારતું, અથવા આપણી બુદ્ધિ જેને નથી સમજી શકતી, આને આપણે ખોટું માનીએ છીએ. ભાઈ હું નથી માનતો, મને આ સમજમાં નથી આવતું, એટલે એ ન હોય એવું. પણ આ કોઈ માપદંડ નથી, આ કોઈ પ્રમાણ નથી. બની શકે આપણે એ વાતોને ન સમજી શક્યા હોય, ન પકડી શક્યા હોય. પણ જ્યારે શાસ્ત્ર દ્વારા, કોઈ યોગ્ય વ્યક્તિ દ્વારા, સત્સંગ દ્વારા જ્યારે આનું શ્રવણ કરીએ આપણે, તો આ બધી વિધિઓ, આ બધી ક્રિયાઓ પાછળનું જે મહત્વ છે એ આપણને સમજાય. જો મૃત્યુ પછી એ મરનાર વ્યક્તિ જે છે એના માટે કંઈક કરવું, આવી કૃતજ્ઞતા કેવલ સનાતન ધર્મમાં છે. વિશ્વના અન્ય કોઈ ધર્મમાં નથી. બાકી તો બધા ગયા એટલે પૂરું, પછી ભૂલી જાય. કેવલ આપણો એક સનાતન ધર્મ એવો છે કે જ્યાં સંબંધ મૃત્યુથી પૂરો નથી થતો, મૃત્યુ બાદ પણ એ સંબંધ બનેલો રહે છે. આપણે માનીએ છીએ કે આપણા પિતૃઓ જે છે, પિતૃઓનો અર્થ આપણા પરિવારમાંથી જેનું મૃત્યુ થયું છે, જે લોકો ગયા છે, એનું ક્યાંક તો અસ્તિત્વ છે. તો એના સુખ, એની સદગતિ માટેના આ બધા ઉપાયો છે, આ બધી પ્રાર્થનાઓ છે. બધા વિચારો શાસ્ત્રોમાં વ્યક્ત થયા છે. પણ આ મોડર્ન કલ્ચરની અંદર ધીરે ધીરે આપણે આને ભૂલી રહ્યા છીએ. અને ભૂલવાનું કારણ શું છે? અણસમજણ. એક તો શાસ્ત્રની કે આપણી સનાતન ધર્મની વિધિઓની આપણને સમજ નથી. અને બીજું કાંઈક બાકી હતું તો એ આ વેસ્ટર્ન કલ્ચરવાળા થોડુંક બ્રેન વોશ કરી ગયા હે ને, કે આવું બધું કાંઈ હોય નહીં, હું તમે બધા ટાઈમ પાસ કરો છો. અને થોડોક એનો પ્રભાવ આપણી ઉપર વધારે છે. આજે બધા લોકોની ચાહના એવી છે અમેરિકા જવું છે, યુરોપ જવું છે. લોકો ત્યાં સેટલ થવાની ટ્રાય કરે છે.
તો આપણે એને પૂછીએ, ભાઈ ભારતમાં શું વાંધો શું છે અહીં? તો કે પ્રભુ ન્યા જેવું અહીં નથી. તો જો ન્યા બે જ વસ્તુ સારી છે, એક પૈસા અને બીજું સ્વચ્છતા. આ બે આપણને પ્રભાવિત કરે વિદેશથી. બાકી ત્રીજું કાંઈ લેવાનું નથી ત્યાં. દુનિયાભરના પાપ કર્મો જે છે ને થઈ રહ્યા છે ને, તો એ સાઈડ આપણે નથી જોતા કે અહીંયા આપણે જેમ પાણી પીવીને એમ ત્યાં લોકો દારૂ પીવે છે. અહીંયા જેમ આપણે ભોજન કરીએ છીએ એમ માંસ ખાઈ રહ્યા છે. તો પાપનું કલ્ચર એકદમ હાઈ ઉપર છે, પણ આપણું એટ્રેક્શન અલગ દિશામાં છે. એટલે આપણને નહીં સારું છે. અને એટલા માટે ન્યાથી કોઈ વ્યક્તિ કાંઈક એવું બોલે કે ભાઈ તમે જે ધર્મમાં માનો છો આ અંધશ્રદ્ધા છે, તો આપણું માઇન્ડ તરત ક્લિક કરે. અને હારો વાત બરાબર કે, પણ આપણા ઋષિમુનિઓ, આપણા બ્રાહ્મણો જે કહે છે એ આપણને સમજમાં આવતું નથી. અને ક્યાંક આપણે સમજવાની ટ્રાય પણ નથી કરી. ક્યાંક આપણી વચ્ચેની પેઢીઓ ફેલ ગઈ છે આ સમજાવવામાં. છતાં આવા સમયની અંદર પણ કોઈ વ્યક્તિ શ્રાદ્ધ ઉપર વિશ્વાસ રાખે છે, તો હું એવું માનું છું કે એ પરિવારના પૂર્વજોના બહુ મોટા પુણ્ય રહ્યા છે, કે એણે બહુ સારું કાર્ય કર્યું છે કે આ સમયની અંદર પણ એના સંતાનો શ્રાદ્ધ કરી રહ્યા છે. ભલે વિધિ જે હોય પણ કરે છે એ મહત્વપૂર્ણ છે. આટલું પોતાના પિતૃઓ માટે લાગણી છે, કૃતજ્ઞતા છે. તો આસો માસના કૃષ્ણ પક્ષના જે 15 દિવસ છે, આ 15 દિવસના સમયને શાસ્ત્રોમાં પિતૃપક્ષ કહેવામાં આવે છે. એટલે આ 15 દિવસ જે છે ને એ સ્પેશિયલ પિતૃઓ માટેના છે. અને એટલા માટે તમે સાંભળ્યું હશે કે પિતૃપક્ષમાં કોઈ શુભ કાર્ય ન કરવા જોઈએ. જેવી રીતે ગૃહ પ્રવેશ, કે નવું ઘર લીધું હોય, આપણે રહેવા જવું છે, તો આ સમયમાં ગૃહ પ્રવેશ ન કરવો જોઈએ. કોઈ યજ્ઞ, આપણને ભાઈ કોઈ હવન કરવો છે, કોઈ યજ્ઞ કરવો છે, પિતૃપક્ષમાં નહીં થાય. કોઈ વાહનોની ખરીદી કરવી છે, કંઈક નવી વસ્તુઓ લેવી છે, આ બધું 15 દિવસ માટે સ્ટોપ. શું કામ નથી કરવાનું આ? કારણ કે આ 15 દિવસનો સમય આપણે સ્પેશિયલ પિતૃઓ માટે આપ્યો છે. આમ તો વર્ષની અંદર ઘણા બધા સમય આવે છે જ્યારે આપણે પિતૃઓની ઉપાસના કરવી જોઈએ, એના માટે કંઈક કરવું જોઈએ. પણ હવે આપણે એ ટાઈમે જાણતા નથી, આપણને એ સમય પણ ખબર નથી. એટલે આ 15 દિવસ જે છે પિતૃઓના, આ 15 દિવસમાં આપણે આ બધા કાર્યોથી અવકાશ લઈ અને આ સ્પેશિયલ સમય આપવાનો છે આપણા પિતૃઓ માટે, પિતૃઓની સેવા માટે. આપણે એની સેવા કરવાની છે. કારણ કે જ્યારે એ જીવિત હોય તો બની શકે કે આપણી પાસે એની સેવા કરવાનો સમય ન હોય, અથવા એવો અવસર ન આવ્યો હોય કે એને સેવાની જરૂર હોય, કે આપણે એની સેવા કરીએ ક્યાં હોય. પણ મૃત્યુ બાદ પિતૃઓની દેખરેખ આપણી જવાબદારી છે, આવું આપણું શાસ્ત્ર કહે છે. ન કેવલ જીવતા, મૃત્યુ બાદ પણ એનું ધ્યાન રાખવું, એની સેવા કરવી, આ આપણું કર્તવ્ય છે. ક્યાં સુધી કરવાનું છે? બોલે જ્યાં સુધી આપણું જીવન છે ત્યાં સુધી. કારણ કે આ સંસારમાં એક એવો પણ ભ્રમ છે કે ભાઈ અમે તો ગયા જઈને શ્રાદ્ધ કરી આવ્યા, હવે કાંઈ જરૂર નથી કરવાની. તો જો એવો નિયમ નથી કે તમે ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું તો હવે ન કરવું જોઈએ ક્યારેય, કે ત્યાં પૂરું થઈ ગયું. શ્રાદ્ધ કર્મ અતિ મહત્વપૂર્ણ કર્મ છે, અતિ આવશ્યક કર્મ છે. અને એટલા માટે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શ્રાદ્ધ કર્મ કરતા રહેવું જોઈએ. ઘણી બધી એવી વિશેષ વાતો છે, આજે આપણે ચર્ચા કરીશું. શા માટે આ કરવું જોઈએ, શા માટે એ જરૂરી છે. તો આ ક્યારેય પૂરું નથી થવાનું. ચાલો ભાઈ એકવાર શ્રાદ્ધ થઈ ગયું, હવે કરવાની જરૂર નથી. આ એક સેવા છે આપણા પિતૃઓ પ્રતિ. અને આવી કૃતજ્ઞતા આપણા ધર્મની અંદર છે. તો આપણે સૌથી પહેલા એ જાણીએ પિતૃ કોણ છે, પિતૃ કોને કહેવાય. તો જે વ્યક્તિ આપણા પરિવારમાં આપણા સ્વજનો છે, જેનું મૃત્યુ થયું, જેમ કે પિતા, માતા, દાદા, દાદી, પરદાદા, પરદાદી,
આ 3 પેઢી જે છે એને પિતૃ કહેવામાં આવે છે, જેને આપણે જાણતા હોય, જેને આપણે ઓળખતા હોય. પછી એનાથી પણ ઉપર હોય જેને આપણે ઓળખતા નથી, જેને આપણે જાણતા નથી, એવા પણ પિતૃઓ છે. તો મૃત્યુ બાદ નરક લોકની ઉપર એક લોક છે જેને પિતૃલોક કહેવામાં આવે છે, અને મૃત્યુ બાદ ઘણા જીવ ત્યાં રહે છે. અને આ પિતૃલોક એના એક દેવતા છે. જેવી રીતે નરક લોક જે છે એના દેવતા યમરાજ છે, એમ પિતૃલોકના દેવતા અર્યમા દેવ છે, જે આ પિતૃલોકનું સંચાલન કરે છે. અને આ પિતૃલોકમાં ગયેલા આપણા જે પિતૃઓ છે એને લક્ષ્ય કરી અને આપણે કંઈક કર્મ કરવાનું હોય છે આ 15 દિવસમાં. તો એક પ્રશ્ન મનમાં થાય, આ 15 દિવસ જ કેમ? તો મેં તમને પહેલા કીધું એમ, શ્રાદ્ધ 12 પ્રકારના હોય, અલગ અલગ. એમાં આ શ્રાદ્ધ જે છે, પિતૃ શ્રાદ્ધ જેને આપણે કહીએ છીએ, કે બધા શ્રાદ્ધ પિતૃઓ માટે છે, પણ અલગ અલગ સમયે અલગ અલગ કર્મકાંડમાં એનો પ્રયોગ થતો હોય. આ 15 દિવસ જે છે ને એ આપણા પિતૃઓનો લંચ ટાઈમ છે. તમે સમજો છો? આમાંય ઘણા પ્રશ્નો છે. ક્યારેક ક્યારેક વિધર્મી લોકો પૂછે કે તમે આ શ્રાદ્ધ જે કરો છો તો એ વર્ષમાં એક જ વાર કરો, તો પછી આખું વર્ષ તમારા પિતૃ ભૂખ્યા રહી? એવું થાય ને. હવે તર્ક તો તર્ક છે. લોકો પૂછે કે એકવાર તમે એને આપી દીધું ભોજન તો આખું વર્ષ શું કરે? પણ જો આમાં સમયની સાપેક્ષતાનો સિદ્ધાંત કામ કરે છે. આઇન્સ્ટાઈનનો સિદ્ધાંત છે કે અલગ અલગ લોક જે છે અથવા અલગ અલગ ગ્રહ, તો એના સમયમાં અંતર છે, સમયની સાપેક્ષતા. તો પિતૃલોકના એક દિવસનો સમય એ આપણા પૃથ્વી લોકના 365 દિવસ થાય. એટલે આપણે જ્યારે એકવાર એને ભોજન આપીએ છીએ તો એ આપણા પિતૃઓનું એક દિવસનું ભોજન છે. અને પ્રતિવર્ષ આપણે શ્રાદ્ધ કર્મ કરીએ તો એ જ્યાં સુધી પિતૃલોકમાં છે ત્યાં સુધી પ્રતિદિન એને ભોજન પ્રાપ્ત થાય છે. આ વિધિ છે. એટલે આપણને કોઈ આવો પ્રશ્ન જ્યારે કરે કે ભાઈ વર્ષમાં એકવાર કેમ, તો એનો ઉત્તર તમારે આ દેવો જોઈએ. ભાઈ આ સમય, આપણું એક વર્ષ એ એનો એક દિવસ છે. એટલા માટે આપણે વર્ષમાં એકવાર શ્રાદ્ધ કરીએ છીએ. તો હવે એક પ્રશ્ન થાય કે પિતૃલોકમાં જે છે આપણા પિતૃ, એ અહીંયા આવે છે, ઉતરે છે અહીંયા હેઠા? આપણે તો શ્રાદ્ધ આપીએ છીએ તો શ્રાદ્ધ લેવા માટે આવે છે કે આની પ્રોસેસ શું છે? તો જો શ્રાદ્ધની વિધિ તો આમ બહુ વિસ્તૃત છે શાસ્ત્રોમાં, પણ આપણે સંક્ષિપ્તમાં હું તમને સમજાવું કે 4 વ્યક્તિઓને અન્ન આપવાથી આ અન્ન આપણા પિતૃઓ ગ્રહણ કરે. કોણ છે એ 4 વ્યક્તિઓ? એક છે બ્રાહ્મણ. તો આમાં તો નામ સાંભળીને જ ઘણા કાન ઊંચા થઈ જાય. એ કે આ બ્રાહ્મણ એ આણે બનાવી નાખ્યું છે આ બધું. એ કે એને ખવડાવવાનું આ સિસ્ટમ રોંગ છે. જ્યારે જોઈએ કે બ્રાહ્મણને જમાડો. એ એટલા માટે કારણ કે બ્રાહ્મણને ભગવાનનું મુખ માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ બ્રાહ્મણને ભોજન આપે છે એનો અર્થ એ છે કે ડાયરેક્ટ ભગવાન ગ્રહણ કરે છે. તો બ્રાહ્મણ જે છે એને ખવડાવવામાં આવેલું અન્ન જે છે એની જે સૂક્ષ્મ એનર્જી ઉત્પન્ન થશે એ કોણ ગ્રહણ કરે છે? પિતૃઓ. બ્રાહ્મણ. પિતૃઓને લક્ષ્ય કરીને જ્યારે બ્રાહ્મણને ભોજન આપીએ છીએ તો આ પિતૃઓને પ્રાપ્ત થાય છે. આનું પણ એક વિજ્ઞાન છે, એ આપણે સમજશું. બીજું છે ગાય. ગાયને પણ ભોજન આપવામાં આવે, ગાયને રોટલી ખવડાવે કોઈ પિતૃ પક્ષની અંદર, તો એ પણ ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે ગાયના માધ્યમથી એ પણ કોણ પ્રાપ્ત કરે છે? પિતૃઓ. ત્રીજું છે શ્વાન, કૂતરો. કૂતરાને તમે આપો ભોજન, એનાથી પણ પિતૃઓ ગ્રહણ કરશે. અને ચોથું છે કાગડો. કાગડાને આપણે કાગવાસ ફેમસ છે ગુજરાતમાં, હે ને? બધા લોકો કાગડાને આપવું જોઈએ. શું કામ આપવું જોઈએ કાગડાને? કારણ કે પિતૃલોકના જે દેવતા છે અર્યમા દેવ, એનું વાહન કાગડો છે. એટલે જ્યારે આપણે કાગવાસ નાખીએ છીએ અને કાગડો જ્યારે એ અન્નને ગ્રહણ કરે તો એના માધ્યમથી આ સુકૃતિ, એ પુણ્ય, એ
એનર્જી જે છે એ આપણા પિતૃઓ સુધી પહોંચે છે. અને ઘણીવાર લોકોના મનમાં એક તર્ક થાય છે કે આપણે અહીંયા કોઈને ભોજન આપી એને ન્યા પહોંચે ને આ મગજમાં બેહતું નથી. શું કામ નથી બેહતું ખબર? કારણ કે આપણે એવી કથાઓય સાંભળી છે. તમે સાંભળ્યું હશે કે એક પંડિતજી ક્યાંક નદીની અંદર પિતૃઓનું તર્પણ કરતા હતા, પિતૃઓને જળ આપતા હતા. તો એમાં એક ફકીર આવ્યો અને એણે પંડિતજીને પૂછ્યું કે શું કરો? તો કે હું મારા પિતૃઓને પાણી આપું છું. તો એ ફકીર ઉલટી દિશામાં એ પણ જળ નાખવા માંડ્યો, એ પણ કોકને જળ માંડ્યો દેવા. તો પંડિતજીને આશ્ચર્ય થયું, આ તો ફકીર છે, આ કોને જળ આપે છે? તો એણે પૂછ્યું, તમે કોને આપો છો જળ? તો કે અહીંયાથી 500 કિલોમીટર દૂર મારું ખેતર છે, ત્યાં આપું છું. તો એટલે પંડિતજી કે ખેતરમાં થોડી જળ પહોંચે એવી રીતે. તો બોલે તમે અહીંયા નાખો તમારા પિતરો સુધી પહોંચે, તો મારું 500 કિલોમીટર ન જાય. સાંભળી છે આ કથા તમે? નહીં. આ તર્ક છે. કોનો? જે લોકો શાસ્ત્રનો વિરોધ કરે છે એનો. હવે આ સ્ટોરી સાંભળે પછી તો આપણું મગજ એક્ટિવ થાય. યાર વાત તો બરાબર છે, ઓલાનું 500 કિલોમીટર ન જતું હોય તો આપણા પિતૃઓનું ન્યા કેમ પોગી જાય? આ વાત આપણું માઇન્ડ સ્વીકાર નથી કરતું. અને આવા કુતર્ક દ્વારા વિધર્મી લોકો સનાતન ધર્મીઓને ટાર્ગેટ કરતા હોય છે. તો આ અધૂરી કથા છે. હવે આપણે અહીંયાથી થોડાક આગળ વધીએ. કોઈ પણ વ્યક્તિ જીવિત હોય અને જ્યારે એનું મૃત્યુ થાય તો જીવિત વ્યક્તિ અને મૃત વ્યક્તિના નિયમો જુદા છે. જ્યારે માણસ જીવતો હોય ત્યારે એને આપણે ભોજન આપવું હોય તો આ શરીર સ્થૂળ છે, તો એના ભોજનનો પ્રકાર કેવો હોય છે? સ્થૂળ. તમે એને શાક, રોટલી, દાળ ભાત પ્લેટ આખી સજાવીને આપી દો અને આપણે એને ડાયરેક્ટ ગ્રહણ કરીએ, શરીરને પ્રાપ્ત થઈ જાય, પોષણ થઈ જાય. પણ જ્યારે સૂક્ષ્મ શરીરને ભોજન આપવું હોય તો એની વિધિ શું છે? સૂક્ષ્મ શરીરને ભોજન કેવી રીતે મળશે? સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, અહંકાર જે સૂક્ષ્મ રૂપમાં છે, તો એના ભોજનનો પ્રકાર પણ કેવો છે? સૂક્ષ્મ. જેવી રીતે આપણે ત્યાં કહેવત છે કે અન્ન એવું મન. આપણે અન્ન ગ્રહણ કરીએ છીએ તો એનાથી મનનું નિર્માણ થાય છે, મન બને છે. તો વિચાર એ કરવાનો છે કે અન્નનો સૂક્ષ્મ ભાગ જે છે ને એ મન બને છે, સ્થૂળ નથી. તો એવી રીતે કોઈ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે આપણે જે કાંઈ વસ્તુઓ એને ઓફરિંગ કરીએ છીએ આ એને સૂક્ષ્મ રૂપમાં પ્રાપ્ત થાય. આ વિધિ છે. સેમ વિધિ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. આપણે થોડા આપણા સમયના ઓલામાં સમજીએ. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ ને, તમે અહીંયા બેંકમાં પૈસા નાખો, એ દુનિયામાં ગમે ના મળે. આપણે બહારનું છોડી દો, ભારતની અંદર માની લો તમે દિલ્હી ગયા, પૈસા ખૂટી ગયા, અહીંયા ફોન કરો ભાઈ નાખજે ખાતામાં, એટલે અહીં નાખી દીધા, ત્યાં મળે કે નહીં? તમને તમારા વોલેટમાં આવી જાય તો સૂક્ષ્મ રૂપમાં આવ્યા છે. અહીંયા ભલે એને નોટ નાખી, તમારા આંકડા પડી ગયા ને. આ આપણી મનુષ્યોની વ્યવસ્થા છે, આપણે બનાવ્યું છે કે તમે અહીંયાથી ક્યાંય મોકલવા માંગો છો તો વાયરલેસ સિસ્ટમમાં એ વસ્તુ ટ્રાન્સફર થઈ જાય છે. તો ભગવાન જેણે આ સૃષ્ટિ બનાવી છે એણે વ્યવસ્થા નહીં કરી હોય કે તમે અહીં કંઈક આપો એ ન્યા મળી જાય. આ બંને વસ્તુ જુદી છે. આનું એક ઉદાહરણ પણ સમજાવતા ભક્તો કહે છે કે રોડ ઉપર આપણે ગાડી લઈને નીકળ્યા, સિગ્નલનો નિયમ છે, જે કાર આપણે ઊભી રાખવી પડે, લાલ લાઇટ જોવો તો ગાડી ઊભી રાખવી પડે. પણ કોઈ પ્લેન આકાશમાંથી નીકળે તો એને સિગ્નલ લાગુ પડે? નહીં પડે. એમ સ્થૂળ શરીર ઉપર જે નિયમ લાગુ પડે એ સૂક્ષ્મ શરીર ઉપર પડતા નથી. જે સૂક્ષ્મ શરીર ઉપર લાગુ પડે એ સ્થૂળ ઉપર નહીં પડે. આ એક વ્યવસ્થા છે, એક સિસ્ટમ છે, જેના દ્વારા આપણે આપણા પિતૃઓની સદગતિ અને એના સુખની કામના કરી શકીએ. તો શ્રાદ્ધનો અર્થ છે શ્રદ્ધાપૂર્વક થયેલું કર્મ.
જેમાં આપણી શ્રદ્ધા છે કે મારે મારા પિતા, મારા દાદા, મારા પૂર્વજો પ્રતિ મારે કંઈક આપવું છે, કંઈક અને આપણું કર્તવ્ય છે, આ દેવું જરૂરી છે. પણ આજકાલ એટલા બધા કુતર્ક સમાજની અંદર પ્રચલિત છે કે લોકો બીજાની વાતમાં આવી અને શ્રાદ્ધનો વિરોધ કરે છે, શ્રાદ્ધ કર્મ બંધ કરી દે છે. અરે તમારે તમારા પિતાને દેવાનું છે તો એમાં કોકને પૂછવાની શું જરૂર છે ભાઈ? માની લો એક લોજિક આપણે સમજીએ કે કદાચ આપણું અહીંયા આપેલું આપણા પિતૃને ન પણ મળતું હોય તો આપણા પિતા માટે આપણે કંઈક કર્યું છે એનો તો સંતોષ રહેશે કે નહીં? હાલો, એ લોકોની વાત સ્વીકારી લીધી, ભાઈ તમે આ જે કરો છો એ બધું ખોટું છે, પણ એટલું તો છે ને કે ભાઈ અમને અમારા પૂર્વજો પ્રત્યે કંઈક કૃતજ્ઞતા છે, તો એના માટે કંઈક કરવું છે. તો જો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના જે સિદ્ધાંત છે એને સમજે તો અહીંયાથી આપણે જે કાંઈ આપીએ છીએ, જળ કે અન્ન, આ બંને વસ્તુ એને એની એનર્જીના રૂપમાં ત્યાં પ્રાપ્ત થઈ જાય છે અને એમાંથી પિતૃઓ સુખ ભોગ કરે છે. ન કે પિતૃઓની મુક્તિ થઈ જાય છે કે પિતૃઓ અહીંયા આવી જાય છે, નહીં. એના સુખ અને સદગતિ માટેનો આ ઉપાય છે શ્રાદ્ધ કર્મ. એટલા માટે આ કરવું બહુ જરૂરી છે. પણ હવે સમસ્યા એ છે કે લોકો જાણતા નથી વિધિ, શ્રાદ્ધ કરવું કેવી રીતે. આજકાલ થોડું મનમાં એવું હોય કે નહીં શ્રાદ્ધ કરવું છે તો એને ખબર, હાલો બ્રાહ્મણોને જમાડી દો, થઈ ગયું. કોઈ કે ગાયને ખવડાવી દો, થઈ ગયું. કોઈ કે કાગડાને ખવડાવી દો, કૂતરાને ખવડાવી દો તો શ્રાદ્ધ થઈ ગયું. એવું નથી. આની પણ પ્રોપર વિધિઓ છે. પછી ઘણીવાર એવું થાય ખરું શ્રાદ્ધમાં તો ખર્ચોય થાય, એવું તો ભાઈ બધા ન પોગી રહેતા હોય તો એટલે જે ગરીબ લોકો હોય એને બિચારાને શું સમજવું? જેની પાસે ધન નથી તો એના પિતૃઓ તો ક્યારેય સદગતિ સુખ પ્રાપ્ત નહીં કરે. તો એવું નથી. જો શાસ્ત્રોની અંદર બધી વિધિઓ છે તો અહીંયા આપણે એ સમજ્યા કે અહીંયા આપણે કંઈક આપીએ છીએ તો એ આપણા પિતૃઓને પ્રાપ્ત થાય છે, આમાં કોઈ સંદેહ નથી. પણ વળી એક પ્રશ્ન મનમાં થાય કે પણ એ પિતૃલોકમાં હોય જ નહીં તો? એટલે આપણા પિતૃ સારા હોય, કર્મ સારા હોય, ત્યાં જ નીકળી ગયા અને અહીંયા આપણે એનું શ્રાદ્ધ કરીએ છીએ તો શું થાય? આવો પ્રશ્ન ઘણીવાર કરે જ લોકો કે ઘણીવાર જન્મ પછી બીજી યોનિઓમાં જન્મ થઈ ગયો, એણે કંઈક બીજું શરીર લઈ લીધું છે, તો આવા પિતૃઓનું શ્રાદ્ધ યદિ કોઈ અહીંયા કરે તો આ શ્રાદ્ધનું શું થાય? તો એના માટે શાસ્ત્ર કહે છે કે એ જે પણ શરીરોમાં હોય, માની લો આપણા જે સ્વજન છે એને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, ફરીથી એ મનુષ્ય બન્યા, તો એને એ શ્રાદ્ધનું ફળ કોઈ આકસ્મિક લાભના રૂપમાં પ્રાપ્ત થાય. આપણને એમ થાય ને અચાનક કંઈક બેનિફિટ થઈ ગયો, અચાનક લાભ થઈ ગયો. એટલા માટે, કારણ કે આપણા માટે કોઈ ક્યાંક શ્રાદ્ધ કરી રહ્યું છે અત્યારે. જો મનુષ્ય રૂપ છે, માની લો કોઈને દેવતાઓનું શરીર પ્રાપ્ત થાય, સ્વર્ગમાં ગયા છે, દેવતા બન્યા છે, તો સ્વર્ગમાં એને અમૃતની પ્રાપ્તિ થાય. અહીંયા આપણે જે શ્રાદ્ધ કરીએ એ દેવતાઓને અમૃતના રૂપમાં મળે. માની લો કોઈ પિતૃલોકમાં છે તો એને શ્રાદ્ધ ભોજનના રૂપમાં પ્રાપ્ત થાય. માની લો કોઈ પશુ છે, પશુના શરીરમાં ગયા, સિંહ વાઘ બન્યા, તો એને જંગલમાં એના ખોરાકના રૂપમાં પ્રાપ્ત થાય. જેટલા શરીરો છે, 84 લાખ શરીરોમાં ક્યાંય પણ ગયા છે એ જીવ, એને એ શરીરને અનુરૂપ જે લાભ છે એ એને અનાયાસ પ્રાપ્ત થઈ જાય. આ શ્રાદ્ધનું ફળ છે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે શ્રાદ્ધ વિફળ નથી જતું ક્યારેય. ઘણા લોકો કે એ ક્યાં વયા ગયા કોને ખબર, કે આપણને આનું તો પ્રમાણ નીકળે નહીં કે પિતૃલોકમાં છે કે નહીં, કન્ફર્મ કેમ કરવા જવું? તો તર્ક ઈ થાય ને કે તો આનું શ્રાદ્ધ શું કામ કરવું આપણે? પણ આકસ્મિક લાભના રૂપમાં આ બધે જ આનું ફળ પ્રાપ્ત થાય છે. જો આપણા વેદોની વિચારધારા કેટલી સૂક્ષ્મ છે. ન કેવલ અત્યારના પિતૃઓની વાત છે, આપણા પૂર્વ જીવનમાં પણ જે પિતૃઓ રહ્યા છે આપણા, તો વિચાર કરો મોસ્ટ ઓફ જેટલા પણ જીવ છે આમાં કોઈને કોઈ તો પિતૃ હશે, ક્યાંય ને ક્યાંય શ્રાદ્ધ કર્મો થતા હશે. તો આખા જગતના સુખ અને સંતુષ્ટિ માટેનું કર્મ એટલે શ્રાદ્ધ કર્મ. આમાં બધા જીવોના સુખના વિધાન રૂપે છે, કારણ કે કોઈકને કોઈના પિતૃ છે જ.
તો આ રીતે આ શ્રાદ્ધના ફળને ઈ પ્રાપ્ત કરે છે. હવે એક વિચાર એ થાય કે હાલો આ તો સામાન્ય જીવોની વાત થઈ ગઈ, કે મૃત્યુ બાદ કોઈ અલગ અલગ શરીરો મળતા હોય એની વાત છે. પણ કોઈ મહાપુરુષ હોય અને એ ભજન કરતા હોય, એ ભગવાનના ધામમાં વહી એને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય અને એના માટે કોઈ શ્રાદ્ધ કરે તો એનું શું ફળ છે? તો એના માટે શાસ્ત્ર કહે છે કે કોઈ ભગવત ભક્ત મહાપુરુષ હોય, એ ભગવાનના ધામમાં વયો ગયો છે અને એનું કોઈ શ્રાદ્ધ કરે તો આ શ્રાદ્ધ ડાયરેક્ટ ભગવાનના ચરણોમાં પહોંચે છે, સીધું. કારણ કે ગીતામાં ભગવાને કીધું ને, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. જે અર્જુન સર્વલોકોનો ભોગતા જે છે એ કોણ છે? હું છું. તો એ શ્રાદ્ધ ભગવાનને પ્રાપ્ત, એ ભગવાનને સંતુષ્ટ કરે છે. અને આમ તમે વિચાર કરો તો સંપૂર્ણ સંસારના વાસ્તવિક પિતૃ કોણ છે? ભગવાન છે. કારણ કે બધા ત્યાંથી જ આવ્યા છે. તો ભગવાનની સંતુષ્ટિ સૌથી મોટું કાર્ય છે. અને એટલા માટે ભગવાનને લક્ષ્ય કરી અને શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. કારણ કે ભગવાન સંતુષ્ટ તો જગત સંતુષ્ટ. પછી કોઈને અલગથી સંતુષ્ટ કરવાની જરૂર નથી. સુખદેવજી ભાગવતમાં એક ઉદાહરણ આપે છે કે જેમ વૃક્ષ છે, વૃક્ષના મૂળમાં પાણી નાખીએ તો આખું વૃક્ષ સંતુષ્ટ થઈ જાય. એમ કોઈ ભક્તિ દ્વારા ભગવાનને સંતુષ્ટ કરી લે તો નિશ્ચિત રૂપમાં બધા જીવાત્માઓ પ્રસન્ન થઈ જાય છે, બધા લોકો સંતુષ્ટ થશે. તો આ રીતે એવા કોઈ મહાપુરુષો હોય તો એના માટે પણ આપણે શ્રાદ્ધ કરી શકીએ. જેમ કે આપણા ગુરુ, આપણી ગુરુ પરંપરાના જે આચાર્યો છે, એમને નિમિત્ત પણ જો કોઈ શ્રાદ્ધ આપણે કરીએ તો એ ભગવાનને પ્રસન્ન કરે છે. અને જો શ્રાદ્ધ કર્મમાં એવો કોઈ નિયમ નથી કે આપણા હગા હોય એનું જ થાય, આપણા પૂર્વજ હોય એનું જ થાય. તમે જેના માટે શ્રાદ્ધ કર્મ કરવા ચાહો છો એના માટે કરી શકો. માની લો તમારો કોઈ મિત્ર હોય, તમે એને બહુ પ્રેમ કરો છો, એનું મૃત્યુ થયું છે, પણ તમારા મનમાં એવો વિચાર છે કે એના સુખ માટે કંઈ કરવું છે, તો તમે એ મિત્ર માટે પણ શ્રાદ્ધ કરી શકો. દુનિયાના કોઈ પણ જીવ માટે થઈ અને આપણે શ્રાદ્ધ કર્મ કરી શકીએ છીએ. હવે શ્રાદ્ધમાં પિતૃઓની સંખ્યા તો કોઈ નિશ્ચિત નથી. કારણ કે આપણે તો 2-3 પેઢી ઓળખતા હોય, પછી ખબર ન હોય આગળ. કદાચ વધારેમાં વધારે કોકને 7 પેઢી હોય, કોકને 8-10 પેઢી હોય, પણ એની પહેલાના આપણને યાદ નથી. તો આ શ્રાદ્ધનો નિયમ ક્યાં સુધી લાગે? 3 પેઢી સુધી આપણી જવાબદારી છે શ્રાદ્ધ કરવાની, એનાથી ઉપર નહીં. 3 પેઢી સુધી આપણે શ્રાદ્ધ કરવું જોઈએ. મતલબ આપણા પિતા જો ગુજરી ગયા હોય તો આપણે એનું શ્રાદ્ધ કરી શકીએ. પિતાના પિતા એટલે કે દાદા વયા ગયા હોય તો એનું શ્રાદ્ધ આપણે કરી શકીએ. અને દાદાના પિતા એટલે કે પરદાદા જે આપણા છે એનું શ્રાદ્ધ આપણે આ 3 પેઢીમાં આપણો અધિકાર છે કરવાનો. પણ જો પિતા જીવિત હોય તો પુત્રએ શ્રાદ્ધ ન કરવું જોઈએ. આ પણ નિયમ છે શાસ્ત્રો. માની લો આપણે પણ છીએ, આપણા પિતાજી પણ છે, દાદા પણ છે, તો પહેલો અધિકાર દાદાનો છે શ્રાદ્ધ કરવાનો. પણ હવે એની ઉંમર થઈ ગઈ છે, શરીર કામ નથી આપતું, તો પિતા શ્રાદ્ધ કરી શકે. અને પિતા પણ જો શ્રાદ્ધ કરવા માટે સક્ષમ નથી તો પુત્રએ શ્રાદ્ધ કરવું જોઈએ. આ વિધાન છે. કારણ કે પિતૃકર્મ કરવા માટે એક પદ્ધતિ જે શાસ્ત્ર દ્વારા, આપણા ઋષિમુનિઓ દ્વારા નિર્મિત થઈ છે, આને આપણે સમજવું પડશે. આ પિતૃ સેવાની એક સિસ્ટમ છે. તમે જો આ સંસારમાં હરેક વસ્તુની એક સિસ્ટમ છે. આજે તમારે અહીંથી અમેરિકા કોઈને કોલ કરવો હોય તો નંબર ડાયલ કરવો પડે કે નહીં? એમ નામ લાગે? નંબર ડાયલ કરો તો જ એ વ્યક્તિ સુધી વસ્તુ પહોંચે. મતલબ તમારો કોલ એ જ વ્યક્તિને પહોંચે છે જે નંબર તમે ડાયલ કર્યો છે. નકર આટલા દુનિયામાં મોબાઈલ છે, ક્યાંક બીજે ન વયો જાય. અને બીજે વયો જાય તો આપણને ખબર પડે કે આપણે નંબર ખોટો ડાયલ કર્યો છે. એટલા માટે જો જ્યારે બ્રાહ્મણ આવે છે, આપણને સંકલ્પ લેવડાવે છે, તો એ સંકલ્પની અંદર પણ એક વિધાન છે કે ભાઈ કઈ રીતે આપણે પિતૃઓને આ તર્પણ, આ શ્રાદ્ધ કરી શકીએ છીએ.
એટલે આ બધું જાણવું આપણા માટે બહુ જરૂરી છે. આ સિસ્ટમને સમજવી જરૂરી છે. કેવલ તર્ક દ્વારા કામ નહીં બને. અને તમે જો મહાભારતના યુદ્ધમાં અર્જુન એ યુદ્ધ મેદાનમાં પણ આ શ્રાદ્ધ અને પિંડદાનની વાત કરે છે. પહેલા અધ્યાયના 39, 40, 41 આ શ્લોકોની અંદર અર્જુન જ્યારે યુદ્ધ કરવાના પરિણામોની ચર્ચા કરે છે તો એમાં એક વાત એણે એ પણ કરી કે આ યુદ્ધના કારણે વૃદ્ધ અને યુવાનો નષ્ટ થશે, તો આગળ જતા કુટુંબ અધર્મમાં સપડાઈ જશે. અને કુળ જો અધર્મમાં આવ્યું તો સૌથી પહેલા સ્ત્રીઓ દૂષિત થશે. સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષણેય જાયતે વર્ણશંકર. અને આવી દુષ્ટ સ્ત્રીઓ જે છે એના ગર્ભથી વર્ણશંકર સંતાન જન્મ લેશે. અને આ વર્ણશંકર સંતાનની ઓળખ શું છે? તો કહે છે લુપ્ત પિંડોદક ક્રિયા. પિંડ કહે છે અન્ન અને ઉદકનો અર્થ છે જળ. તો પિતૃઓને જળ અને પિંડ આપવાની આ જે ક્રિયા છે આનો સત્યાનાશ કરી નાખશે આ વર્ણશંકર. અને આનાથી શું થશે? પતંતી પિતરો નરકા. આનાથી જે પૂર્વજો છે આપણા, જે પિતૃઓ છે એને નરકની પ્રાપ્તિ થાય છે, એનું પતન થાય છે. એ લોકો આખી એક સિક્વન્સ અર્જુન ચર્ચા કરે છે મહાભારતના યુદ્ધમાં. અને વર્તમાન સમયની અંદર આપણે જોઈએ છીએ કે જે લોકો વેદ ધર્મથી વિમુખ છે આ લોકો ધીરે ધીરે આ બંધ કરી રહ્યા છે. જરૂરી નથી, અમને નથી લાગતું આ કરવા જેવું છે. આ કાંઈ શું નુકસાન થયું છે અમને? બહુ સારી રીતે જુઓ, લોકો એ પણ નથી માનતા કે આપણા પિતૃઓ જે છે એના કષ્ટના માધ્યમથી જ આપણને કષ્ટ આવે છે. તમારી પાસે બધી વસ્તુ બરાબર છે છતાં અશાંતિ રહ્યા કરે છે. તમારી પાસે બધી જ સુવિધાઓ છે છતાં તમને એમ લાગે કે મારે કંઈક ચિંતામાં કંઈક ગલત ડિસિઝન ન લઈ લઉં. આપણી પાસે બધું જ પરફેક્ટ હોય, બાળકો બરાબર નથી, કોઈ સમસ્યા નથી, છતાં ઝઘડાઓ થયા કરે છે. આપણને એમ થાય કે આ બધું કેમ, આમ બધું સેટ છે તો તકલીફ શા માટે છે? તો જો એક આપણા દુઃખનું કારણ કર્મ છે. આપણા કર્મ જો સારું નથી તો આપણને દુઃખ આવે. અને બધું જ બરાબર હોવાની છતાં દુઃખ આવે છે તો એનું કારણ પિતૃદોષ છે. કોઈ માને ન માને એ એના મનની વાત છે, પણ એ દોષ, એ દુઃખ દ્વારા પિતૃઓ એક સંકેત કરે કે તમારે અમારા માટે કંઈક કરવાની જરૂર છે, પિતૃકર્મ કરવાની જરૂર છે. માની લો કોઈ વ્યક્તિને સંતાન નથી થતું, એના કારણો અન્ય પણ હોઈ શકે, પણ એક કારણ શાસ્ત્ર એ પણ કહે છે કે સંતાન ન થવું એમાં પણ પિતૃદોષ કારણભૂત છે. પિતૃઓ અસંતુષ્ટ હોય તો સંતાન ન થાય. શું કામ? કે આ જેને મૂકીને ગયા છીએ એ નથી કરતો આપણા માટે કાંઈ, તો એલો નવો આવશે એ તો એ ઓર હેઠે નાખશે આપણને. કેમ? કારણ કે આ તો આખી પેઢીએ જ ધર્મનો ત્યાગ કર્યો છે, તો નહીં થવા દે સંતાન. અથવા સંતાન છે પણ એ બહુ દુષ્ટ થયા છે, બહુ નાલાયક છે, તો એનું કારણ પણ પિતૃદોષ હોય છે. કે માતા પિતા એટલા સારા છે, પરિવાર એટલું સારું છે, બાળકો કેમ આવા થયા છે? તો આમાં પણ પિતૃદોષ જવાબદાર હોઈ શકે. એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા એવા કષ્ટ છે જીવનમાં કે આપણે એમ વિચારતા હોય કે મારું બધું જ પરફેક્ટ છે તોય હું ક્યાંક ને ક્યાંક હેરાન થાઉં છું, ક્યાંક ને ક્યાંક દુઃખી થઈ રહ્યો છું. તો આ પિતૃઓનો સંકેત છે કે અમારા સુખ અને અમારી શાંતિ માટે તમે કંઈક કરો અમારા માટે. પણ હવે આપણે પાછા મોર્ડન, અમે તો માનતા જ નથી. એટલે આનો તો કોઈ રસ્તો નથી. પછી તમે કોઈ મોટિવેશન સ્પીકર પાસે જાઓ કે હાલો એને સાંભળી લઈ તો આમ કંઈક હરખું થઈ જાય. યા તો કોઈ એવા સમજાવવાવાળા લોકો દુકાન ખોલીને બેઠા હોય કે આવો અમારે ત્યાં તમારી સમસ્યાઓનો ઉકેલ આવી જાય, હે ને? પછી ત્યાં થોડો ખર્ચો કરતા હોય, કારણ કે કોઈ તમને ફ્રી ટ્રીટમેન્ટ નથી આપવાના. આ બધી જગ્યાએ પેમેન્ટ લાગે છે, તો એ બધાનું પેમેન્ટ ભેગું કરો ને એટલું કદાચ શ્રાદ્ધમાં નહીં થાય,
અને બની શકે કે એ કર્યા પછી તરત જ આપણને એની અસર પણ દેખાય કે આ સમસ્યા તો હતી, માનસિક રીતે અશાંતિ રહેતી, ત્યાં બધું થતું, પણ આ પિતૃકર્મ થયા પછી રેડી થઈ રહ્યું છે, તો સમજી લેવું કે હા પિતૃદોષ સમાપન થયો છે. કારણ કે પિતૃઓ પ્રસન્ન થાય ને તો આશીર્વાદય આપે, અને આશીર્વાદ આપે તો ધાર્યું ન હોય એવું સુખ પણ આવે, અને નારાજ થાય તો ધાર્યું ન હોય એવું દુઃખ પણ આવે. એટલે આ પિતૃકર્મ જરૂરી છે. અને આજકાલ કદાચ મોટી કમ્પ્લેન છે છોકરાઓ નથી, દોષ આ પણ હોઈ શકે, બીજા પણ કારણો છે. આ નહીતર પછી પાછા સાંભળી નહીં કે જો આવી જ અંધશ્રદ્ધા તમે ફેલાવો છો બધી. અત્યારે ફાસ્ટ લાઈફ છે તો ફાસ્ટ ફૂડ પણ એનું એક કારણ છે. કારણો ઘણા, હું એ કહી રહ્યો છું, એમાંનું એક કારણ આ છે પિતૃદોષ. જરૂરી નથી કે જેને સંતાન નથી થતા એ બધાને આ દોષ હોય, એનું બીજું પણ કોઈ રીઝન હોઈ શકે, મેડિકલ રીઝન પણ હોઈ શકે, પણ મૂળ એક કારણ આ પણ છે. અને એટલા માટે આ પિતૃકર્મ કરવું આપણા માટે જરૂરી છે. હવે જો એ મહત્વપૂર્ણ ન હોત તો ભગવદ્ ગીતામાં અર્જુન એની ચર્ચા શા માટે કરે, અને એવી પણ યુદ્ધના સમયે એ પણ પિતૃઓનું સ્મરણ કરે છે ત્યારે કે પિતૃઓને જો આ પિંડદાનવાળી આ પ્રોસેસ બંધ થઈ જાય તો સમાજની અંદર હાહાકાર મચશે, આખો સમાજ જે છે એ અધોગતિ બાજુ જશે. અને થઈ રહ્યું છે. 5000 વર્ષ પહેલાં જે કુરુક્ષેત્રમાં અર્જુન બોલ્યા એ આજે થઈ રહ્યું છે. તમે જુઓ સમસ્યા વધી રહી છે કે નહીં. આપણે બધા એવું વિચારે છે કે આર્થિક રીતે આપણે લોકો બહુ આગળ આવ્યા, બધા સંપન્ન થયા, પણ ઇટરનલ પ્રોબ્લેમ વધ્યા છે ઘટ્યા છે. તમારું મુખમંડળ જોતા તો લાગે છે કે તમે એ કહો છો કે વધ્યા છે એમ. ધન તો વધ્યું છે, ભૌતિક સુખ વધ્યું છે, પણ એની સામે સમસ્યાઓ પણ એટલી જ વધી છે. તો ક્યાંક ને ક્યાંક આપણો કલ્ચરલ ગેપ રહી ગયો છે. આપણે નથી સમજાવી શક્યા આપણી આવવાવાળી પેઢીઓને, અને એટલા માટે આ કષ્ટ આપણે ભોગવી રહ્યા છીએ. અત્યારે શરૂઆત થઈ છે આ પેઢીમાં, હજી નેક્સ્ટ શું થશે એ તો ભગવાન જાણે. પણ જો આ શ્રાદ્ધ કર્મ કેટલું મહત્વપૂર્ણ છે, શાસ્ત્ર દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો ભગવાન રામ સ્વયં ભગવાન છે, છતાં પણ જ્યારે એ ચિત્રકૂટમાં હતા, ભરતજી અયોધ્યાથી જ્યારે આવે છે બધાને લઈ, અને ભરતજીએ કીધું કે મહારાજ દશરથ હવે રહ્યા નથી, તો એમણે પણ ત્યાં જે પિતૃકર્મ હતું આ બધું કર્યું. ભગવાન કૃષ્ણ મહાભારત યુદ્ધ પૂર્ણ થયા બાદ જેટલા પણ લોકોનું મૃત્યુ યુદ્ધમાં થયું છે એના માટે ગંગાજીના તટે આવી અને એનું તર્પણ કરવું, એની ઉત્તર ક્રિયાઓ, આ બધી વિધિઓ સ્વયં ભગવાને સંપન્ન કરી. ચૈતન્ય મહાપ્રભુ એમણે પણ ગયાની અંદર જઈને પોતાના પિતા જગન્નાથ મિશ્રનું શ્રાદ્ધ કર્યું છે. અને સૌથી પ્રસિદ્ધ મહેતા નરસિંહ, ગુજરાતના એક એવા મહાન ભક્ત કે જેણે એક જીવનમાં ભગવાનને 52 વાર પ્રગટ કર્યા છે, આ મહેતા નરસિંહે પણ પિતાનું શ્રાદ્ધ કર્યું છે. અને હવે આપણે એ વિચારીએ છીએ કરાય કે નહીં. ભગવાન પણ કરે છે, ભક્ત પણ કરે છે. આમાં એક પ્રશ્ન છે, ભગવાનને શું જરૂર છે? એના જે માતા પિતા બન્યા હશે, ભગવાનના જે માતા પિતા છે, હવે એનું તો કોઈ કર્મ નહીં હોય ને. જેના પુત્ર બનીને સ્વયં ભગવાન આવ્યા છે એના પૂર્વજોનું શું કર્મ હોય? તો પણ એ કરે છે. મહેતા નરસિંહ બોલાવે ને ભગવાન હાજર થાય છે, તો આવા ભક્ત માટે એને શું જરૂર છે શ્રાદ્ધ કરવાની? છતાં એણે કર્યું છે. તો આ પ્રસંગો એક વાત તો એ સિદ્ધ કરે છે કે આ આપણા માટે મહત્વપૂર્ણ છે. અને બીજું, ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે યદ્યદ આચરેતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જના, કે અર્જુન આ જગતમાં શ્રેષ્ઠ લોકો જે આચરણ કરે ને એની નીચેવાળા જે લોકો છે ને એ એને ફોલો કરે છે, સતત અનુવર્તતે, એ લોકો એનું અનુગમન કરે છે. અને એટલા માટે શ્રેષ્ઠ લોકોને જરૂર ન હોય તો પણ એણે ધર્મનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહીં. આ શ્રાદ્ધ કર્મરૂપી જે ધર્મ છે તો ભગવાનને તો જરૂર નથી, છતાં એણે એનો ત્યાગ કર્યો નથી. શું કામ? કારણ કે જો ભગવાન જ બંધ કરી દે તો એની પાછળના જે લોકો છે એને ફોલો નહીં કરે.
તો શ્રેષ્ઠ વ્યક્તિઓનું કાર્ય એ છે કે સમાજમાં એવું આચરણ સ્થાપિત કરે કે જેના દ્વારા અન્ય લોકો પણ ધર્મમાં પ્રવૃત્ત થાય. અને આ વિધિ ભલે 5000 વર્ષ પહેલાં બતાવવામાં આવી છે, આજે પણ લોકો આ ફોલો કરે છે. પરિવારમાં જે સૌથી શ્રેષ્ઠ હોય, આખું પરિવાર એને ફોલો કરે છે કે નહીં? ભલે ધનમાં શ્રેષ્ઠ હોય તો બધા કે જો આણે ધંધો કર્યો છે ને આ કરાય. કેમ? કારણ કે એ આગળ વધ્યા તો આપણે આગળ વધશું. તો ધન કમાવું છે તો પરિવારમાં જે શ્રેષ્ઠ ધની છે એને આપણે ફોલો કરીએ છીએ કે નહીં? તો ધર્મની બાબતમાં પણ જે શ્રેષ્ઠ વ્યક્તિ હોય એને ફોલો કરવા જોઈએ. અને આ પ્રકારે કરવાથી સમાજનું કલ્યાણ થાય છે. આ ભગવદ્ ગીતા કહે છે. એટલા માટે શ્રાદ્ધ કર્મના વિષયમાં સંશય રાખ્યા વગર આપણે આ કર્મને કરવું જોઈએ. શાસ્ત્રોમાં આના સિવાય પણ અનેક ઉદાહરણો છે કે જ્યાં લોકો શ્રાદ્ધ કરી રહ્યા છે. કોઈ તર્ક દ્વારા આપણે આપણા વેદ ધર્મને નષ્ટ કરવાની જરૂર નથી. સંશય હોય તો એનું સમાધાન શોધો. આપણને ન સમજાતું આ શું કામ કરવાનું છે, તો જાણકાર વ્યક્તિઓ પાસે જાઓ, એને પૂછો કે ભાઈ આવું કેમ છે, આ શા માટે આવું કરવામાં આવે છે. અને જો એને ઉત્તર મળશે તો એને ફોલો કરશે. પણ હવે આપણને એમ થાય કે આ કાંઈ મગજમાં બેહતું નથી, હવે મૂકો આ બધી માથાકૂટી, આ કાંઈ કરવા જેવું નથી. આ તો ધર્મને નષ્ટ કરી રહ્યા છીએ. અને આપણે નહીં કરીએ તો આપણા બાળકો પણ એ નથી કરવાના. આપણે જે કરીએ છીએ એ કરશે. યદ યદ આચરતિ શ્રેષ્ઠ. ઘરમાં શ્રેષ્ઠ કોણ છે? માતા પિતા. તો જે માતા પિતા કરે છે એ બાળક કરવાના. એટલા માટે કે શ્રાદ્ધની અંદર જ્યારે બાળકો જોવે કે માતા પિતા આ પ્રમાણે વિધિ કરી રહ્યા છે તો આપણે પણ કરવી જોઈએ. ઘણીવાર એવું થાય, અમુક અમુક સંપ્રદાય કે અમુક મતને જે લોકો ફોલો કરતા હોય એવું કે અમે આ સંપ્રદાયમાં જ આવી છીએ ને એટલે અમારા કરવાની જરૂર નથી. પણ જો કે આપણા સનાતન ધર્મના જેટલા પણ સંપ્રદાયો છે શ્રાદ્ધ વિધિ તો બધામાં છે. પણ તોય કોઈ એવું માને છે ના ના અમે ડાયરેક્ટ ભગવાનથી છીએ એટલે અમારે જરૂર નથી. પણ હવે એને એ સમજવું જોઈએ કે ભગવાને કર્યું છે. તો તમે ભગવાનનો આશ્રય લઈને કે તમારા એ સંપ્રદાયનો આશ્રય લઈને તમે એવું ન કહી શકો કે અમારા માટે જરૂરી નથી. આ બધા માટે જરૂરી છે. છતાં પણ એક પ્રશ્ન થાય કે હાલો શ્રાદ્ધ કોને ન કરવું જોઈએ? આ જગતમાં એવો કોઈ વ્યક્તિ છે કે જેનું ન કરવી તો હાલે? એ છે જેને આ ત્રિગુણાત્મિકા માયાથી મુક્તિ મળી ગઈ છે. સત્વ, રજ અને તમો ગુણથી જે મુક્ત થઈ ગયા છે એનું શ્રાદ્ધ ન કરો તો હાલે. કારણ કે એ પોતાના બળે મુક્ત થઈ જાય, એને જરૂર નથી કોઈ શ્રાદ્ધ કરવાની. એ પોતાના ભજનના પ્રભાવથી સુખને પ્રાપ્ત કરી લેશે. તો એવા જે ભગવત પ્રાપ્ત મહાપુરુષો છે એ ન કરે તો હાલે, પણ એ કરે છે. મહેતા નરસિંહ એ કદાચ શ્રાદ્ધ ન કરે તો એને કઈ વાંધો નહીં. કેમ? કારણ કે ભગવાનનું ભજન કરવા વાળાની 21 પેઢીઓ તારી જાય. કઈ? 7 ગઈ, 7 જે આવવાની છે એ, અને 7 માતાના કુળમાંથી, એટલે કે મોસાળની જે 7 પેઢીઓ છે. ભગવાનનું ભજન કરે આની 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. હવે એકલો 21 પેઢી તારી દેતો હોય એને કોણ તારવાનું? એ તો પોતાની ભક્તિથી તરવાનો છે. તો આવા જે ત્રિગુણથી પરે જે થયા છે એનું શ્રાદ્ધ ન કરો તો વાંધો નહીં. પણ આપણે પહેલા ચર્ચા કરી એમ મહાપુરુષોનું શ્રાદ્ધ ડાયરેક્ટ ભગવાનના ચરણોમાં જાય છે, ભગવાનને પ્રસન્ન કરે છે. અને એટલા માટે કોઈ ભગવત પ્રાપ્ત મહાપુરુષ હોય તો એનું પણ શ્રાદ્ધ કરાય. કેમ? કારણ કે એનો ફાયદો આપણને મળવાનો છે. ભગવાન પ્રસન્ન થશે. અને ભગવાનની સંતુષ્ટિથી મોટું કર્મ આ જગતમાં બીજું કોઈ નથી. આપણે દુનિયાને સંતુષ્ટ ન કરીએ કે માનો બધાને ખુશ કરવા હોય થાય. હમણાં જો અહીંયા જ સામે કાઉન્ટર ગોઠવાના છે, એમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ છે. તોય કોકને એમ થાય કે આ બરાબર નથી. કેમ એવું થાય ને મનમાં ક્યાંક આપણે જ્યાં ગયા હોય ને આપણે થોડાક સારા ઘરના હોય તો કહેવી નહીં નથી, પણ મનમાં એમ થાય કે આમ બધું રાખ્યું, છાશ હોત તો સારું રહે. તો ભાઈ ઘરે જઈને પી લેજે. એને તો અસંતુષ્ટિ ક્યાંક ને ક્યાંક હોય. એ શું કામ? કારણ કે ક્યારેક ક્યારેક જાવી છીએ અમે લગ્નમાં તો લોકો વાતો કરતા હોય સાંભળવી, 2000ની ડીશ હોય ને તોય એમ કે આ આવું થોડું રખાય.
તો હવે ઓલા મેનુ નક્કી કરે તને બોલાવે ભાઈ. એને 2000ની થાળી હોય, ન્યાય બાજરાના રોટલા હોય ધારો. અને જો બાજરાવાળું જમણવાર આપે ને, પીઝા રાખવા જોઈએ. આને તમે પકડી ન શકો ક્યાંય. સમજ્યા? તો અભાવમાં જે જીવતા હોય ને એને તો એક સ્વભાવ છે કે આપણે કોઈને સંતુષ્ટ ન કરીએ કે ક્યારે. પણ આપણે ઉદાહરણ સમજીએ કે જેમ મૂળમાં પાણી નાખવાથી વૃક્ષ સંતુષ્ટ થાય, એમ જો ભગવાન સંતુષ્ટ થઈ જાય તો આખું જગત સંતુષ્ટ થઈ જાય. કારણ કે આખા જગતનું મૂળ ભગવાન છે. બાકી અલગ અલગ સંતુષ્ટ કરવા જાવ ને, હજારો જન્મ વયા જાય ને. હવે એક પરિવારમાં 5 જણા રહેતા હોય ને, એને આપણે ખુશ કરી શકીએ નહીં. 5માંથી 4ને રોટલી હાલતી હોય, એકને ન હાલતી હોય. હે તો એટલે રસોડાવાળા બિચારા વિચાર કરે કે આને શું દેવું હવે, આવું થાય ને. તો વિચાર કરો કે એટલા બધાને સંતુષ્ટ કરવા તો બેસ્ટ ઉપાય છે ભગવાનને સંતુષ્ટ કરો. ભગવાન સંતુષ્ટ, જગત સંતુષ્ટ. શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદમાં છે કે જે ભગવાન ગોવિંદના ચરણોનો આશ્રય લે છે અને જેણે ભગવાનને સંતુષ્ટ કરી લીધા છે, એણે પછી બીજા કોઈને સંતુષ્ટ કરવાની જરૂર રહેતી નથી. એ પિતૃઓના ઋણ, મનુષ્યના ઋણ, દેવતાઓના ઋણ, ઋષિઓના ઋણ, ભૂમિનું ઋણ, જેટલા ઋણ મનુષ્ય ઉપર છે, ભગવાનની ભક્તિ દ્વારા બધા ઋણમાંથી વ્યક્તિ મુક્ત થઈ જાય. જે ભજન કરે એની ઉપર કોઈનું ઋણ રહેતું નથી. આ શ્રીમદ ભાગવત કહે છે. તો આ રીતે શ્રેષ્ઠ કર્મ શ્રાદ્ધ કર્મ છે, અને એનાથી પણ શ્રેષ્ઠ અલ્ટિમેટ શ્રેષ્ઠ કર્મ જે છે એ ભગવાનનું ભજન છે. આ શ્રાદ્ધ કરવાથી પિતૃ તો ખુશ થાય, પ્રસન્ન થાય જ, એમાં કોઈ સંદેહ નથી. પણ જો કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે, ભગવાનની કથા શ્રવણ કરે, ભગવાનની કથાનું કીર્તન કરે, તો આનાથી પિતૃઓને જેટલો આનંદ થાય એટલો આનંદ ભોજન પણ આપતું નથી. એને સંતુષ્ટ કરે છે. અને એનું ઉદાહરણ પણ શ્રીમદ ભાગવતની અંદર છે. આત્મદેવ નામના બ્રાહ્મણ, એને 2 પુત્રો હતા, ધુંધુકારી અને ગૌકર્ણ. તો હવે બેયમાં બહુ મોટો ડિફરન્ટ હતો કે ગૌકર્ણ જે છે ને એ મહાજ્ઞાની, ભગવાનના પરમ ભક્ત હતા, અને ધુંધુકારી મહાખલ, દુનિયામાં કોઈ પાપ નહોતું જે એણે ન કર્યું હોય, આવો ખતરનાક વ્યક્તિ. અને એનું કમોત થયું, મતલબ આયુષ્ય પૂર્વ એનું મૃત્યુ થયું અને પ્રેત યોનિને પ્રાપ્ત થયો. તો એના ભાઈ જે છે ગૌકર્ણ, એને ખબર પડી કે ધુંધુકારી મૃત્યુ પામ્યો છે. તો એ વખતે તીર્થયાત્રામાં હતા, અને એને જ્યારે ખબર પડી તો એણે ગયા તીર્થની અંદર જઈને શ્રાદ્ધ કર્મ કર્યું, આ ધુંધુકારીનું. હવે સમજો, ગયા તીર્થમાં શ્રાદ્ધ થાય એટલે પિતૃની સદગતિ થાય. જો શ્રાદ્ધથી મુક્તિ નથી થતી, એક વાત સમજજો ધ્યાનથી. શ્રાદ્ધ કર્મ શું કામ છે? સદગતિ માટે. અને ક્યાંક ક્યાંક એને મુક્તિ પણ કહે છે. શું કામ કહે છે? કારણ કે પિતૃલોકમાંથી નીકળી ગયા એટલે આપણે કહીએ કે એ મુક્ત થઈ ગયા. મુક્ત થવાનો અર્થ છે એને બીજું શરીર પ્રાપ્ત થયું છે, એની કર્મ અનુસાર યાત્રા આગળ વધી છે. તો જ્યાં પણ છે ત્યાં એને સુખ આપી શકીએ આપણે શ્રાદ્ધ દ્વારા. પણ મુક્તિ તો ભજન જ આપી શકે. એના માટે ભક્તિ કરવી પડે. માનો આપણા પિતૃઓ નરકમાં ગયા, જો આપણે એના માટે શ્રાદ્ધ કરીએ તો એ નરકથી મુક્ત થઈ જાય, એ સ્વર્ગમાં એને સ્થાન મળી જાય. આ શ્રાદ્ધ વિધિનું ફળ છે. પણ જન્મ મરણના પ્રવાહથી મુક્તિ લેવી હોય તો ભગવાનનું ભજન જ કરવું પડે. આનો બીજો કોઈ ઉપાય નથી. પણ ગૌકર્ણજી જાણતા હતા કે ધુંધુકારીએ પાપ ઘણું કર્યું છે, નિશ્ચિત એની અસદગતિ થઈ હશે. હવે જો એક એ છે કે આપણા પિતૃઓ સદગતિમાં ગયા કે અસદગતિમાં, એ આપણે જાણતા નથી. હા, પણ એના ધંધા જે હોય એની ઉપરથી ખબર પડે આ ક્યાં ગયા છે, એવું અનુમાન આપણે લગાવીએ. માની લો એણે બહુ ઉઠમણા કર્યા હોય તો એ પાકું છે નરકમાં ગયા છે. એણે બહુ દાન પુણ્ય કર્યા હોય તો ખબર જ છે કે આની સદગતિ થઈ હશે, સારા કર્મો કર્યા છે, સારું ફળ મળ્યું છે. એક અનુમાન લાગે, પણ આપણી પાસે પાક્કું પ્રમાણ નથી એ ક્યાં ગયા હશે. તો આપણું કર્તવ્ય તો એ છે કે એના સુખ માટે આપણે પ્રયાસ કરીએ છીએ, એના સુખ માટે પ્રાર્થના કરીએ છીએ.
તો આપણે શું કરવું જોઈએ? શ્રાદ્ધ કર્મ દ્વારા આપણે એ જ્યાં ફસાયા છે, જેમ કે પિતૃલોકમાં હોય કે નરક લોકમાં હોય, તો ત્યાંથી એનો ઉદ્ધાર કરી અને આપણે એને સદગતિના માર્ગ ઉપર મોકલીએ છીએ. આ પ્રોસેસ છે. અને પહેલાં આપણે સાંભળ્યું કે જો ઓલરેડી એની સદગતિ થઈ ગઈ છે તો આ શ્રાદ્ધ કર્મ એ જ્યાં પણ છે ત્યાં એને સુખ પ્રદાન કરે છે, સુખ પ્રાપ્ત કરાવે છે. અને આ રીતે બધા જ લોકો જો શ્રાદ્ધ કર્મ કરે તો સંસારના પ્રત્યેક જીવ જે છે એ સુખની અનુભૂતિ કરશે. આ મૂળ રીઝન છે શ્રાદ્ધ પાછળનું. અને જો શ્રાદ્ધ કર્મ બંધ થશે તો જગતના પ્રત્યેક જીવ દુઃખી થવાના છે. આ આપણા વેદોનો વિચાર છે. આ સૂક્ષ્મ તત્વ છે શ્રાદ્ધ માટે. તો આ સમજણ આપણને હોવી જોઈએ. ગૌકર્ણજીએ વિચાર કર્યો કે ધુંધુકારીની મુક્તિ માટે કંઈક ઉપાય કરું. તો ગયા તીર્થની અંદર એણે શ્રાદ્ધ કર્યું. અને પછી જે તીર્થોમાં જતા બધી જગ્યાએ એનું શ્રાદ્ધ કર્મ કરતા. અને એક સમય જ્યારે એ પોતાના ગામમાં આવ્યા પાછા પોતાના જ ઘરે, તો રાત્રિના સમયે આ ધુંધુકારી પ્રેત શરીર લઈને પ્રગટ થયો. પ્રેતના રૂપમાં અલગ અલગ પ્રકારના આકારો બનાવે. ગૌકર્ણજીએ વિચાર કર્યો કોઈ અસદગતિએ ગયેલો જીવ લાગે છે, આની અસદગતિ થઈ છે. પોતાના કમંડળમાંથી જળ લઈ એની ઉપર છાંટ્યું, એને વાચા આપી. પૂછ્યું, કોણ છો તું ભાઈ? બોલે, હું તમારો ભાઈ ધુંધુકારી. તો તારી આવી અસદગતિ કેમ થઈ? બોલે, એની વાત જવા દો. કેમ? મેં બહુ પાપ કર્યા છે, તો મારી તો આ દશા થવાની જ હતી. પણ ગૌકર્ણજી કહે છે, ગયા તીર્થની અંદર મેં તારું શ્રાદ્ધ કર્યું છે અને તો પણ તારી સદગતિ ન થઈ. હવે જો ગયા તીર્થ એટલું પરમ પવિત્ર તીર્થ છે કે ગયા તીર્થની અંદર કોઈ શ્રાદ્ધ કરે તો એમાં કોઈ સંદેહ નથી કે એના પિતૃની અસદગતિ થાય. સદગતિ જ થાય. આ ગયા તીર્થનો પ્રભાવ છે, કારણ કે ભગવાન વિષ્ણુના ચરણ છે ત્યાં. પણ હવે જો આ ધુંધુકારીનું પાપ લેવલ જોવો તમે, આ કેવો પાપી હશે કે ગયામાં શ્રાદ્ધ કર્યું તો પણ આની મુક્તિ ન થઈ. અને એ પ્રેત ઉવાચ, એ પ્રેત બોલે છે, ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર મેન ભવિષ્યતિ. કે છે ભાઈ, આવા ગયા તીર્થની અંદર શતેન સેંકડો શ્રાદ્ધ મારા કરો ને તોય મારી મુક્તિ થાય એમ નથી. અસંભવ છે આ મુક્તિ. તો ગૌકર્ણજીને આશ્ચર્ય થયું કે ગયા તીર્થની અંદર જેનું શ્રાદ્ધ કરવીને મુક્તિ ન થાય, તો આજ સુધી વિશ્વ ઇતિહાસમાં આવું સાંભળ્યું નથી ગયામાં શ્રાદ્ધ થયું અને મુક્ત ન થયા હોય. પણ તું પ્રેત્યોનીમાંથી કેમ મુક્ત ન થયો? તો જો એના બે કારણ આચાર્યો બતાવે છે. એક કારણ તો એ છે કે એડ્રેસ ખોટું. હું કામ? આ ધુંધુકારી આત્મદેવનો પુત્ર હતો જ નહીં. એક વાત તો એ છે, પુત્ર આનો હતો જ નહીં. કારણ કે આખી કથા તમે જોશો તો આત્મદેવની જે પત્ની હતી ધુંધલી, એણે શું કર્યું? એને એક સાધુથી ફળ પ્રાપ્ત થયું હતું આત્મદેવને. એની પત્નીને આપ્યું કે આ ફળ જો ખાશ ને તો પુત્ર થશે. પણ આને પુત્ર જોતો નહોતો, તો એણે ફળ ખવડાવી દીધું ગાયને. અને એક યોજના બનાવી એની બેન હારે મળીને કે તારે જે પુત્ર થાય ને મને આપી દેજે. અને એણે ગર્ભવતી હોવાનું નાટક કર્યું. ની આખી યોજનામાં કોઈને ખબર ન પડી કે આ ધુંધુકારી ધુંધલીનો પુત્ર નથી, એ એની બેનનો પુત્ર હતો. હવે એની બેનનો પુત્ર એટલે કુળ ફરી ગયું, ગોત્ર અલગ થઈ ગયું. હવે ગૌકર્ણજી જ્યારે શ્રાદ્ધ કરવા ગયા તો ગૌકર્ણજીને ખબર નથી કે આ ધુંધુકારી કોણ છે. એને જાણકારી હતી નહીં કે આ હગો ભાઈ નથી. હવે એણે જ્યારે શ્રાદ્ધ કર્યું હશે તો તર્પણ કર્યું હશે તો શું કીધું હશે કે આત્મદેવનો પુત્ર જે ધુંધુકારી છે એને હું તર્પણ કરું છું. વાત તો એમ જ કરી હશે. પણ હવે રિયાલિટી એ હતી કે આત્મદેવનો પુત્ર હતો જ નહીં. હવે ઈમેલ આઈડી તમારું હોય ને એમાં એક અક્ષર તમે ખોટો નાખો એટલે મેલ જાય નહીં. જો ઇન્ટરનેટ યુઝ કરતા હોય તમને ખ્યાલ હશે. મોબાઈલ નંબરમાં એક નંબર ખોટો હોય, જ્યાં લગાડવો હોય ત્યાં લાગે નહીં. એમ કુળ ગોત્ર પણ જો રોંગ આવે તો શ્રાદ્ધ કર્મ પણ એને પ્રાપ્ત થાય નહીં. એડ્રેસ ખોટું, ટપાલ પાછી આવે. માળીઓને ખબર છે ટપાલના જમાનામાં તમે જીવ્યા છો. અમે તો બધા મેસેજ ઈમેલ વાળા છીએ, વોટ્સએપ વાળા. ખોટું એડ્રેસ હોય ન મળે એટલે રિટર્ન થાય. તો એક કારણ આચાર્યો એ આપે છે કે ભાઈ કદાચ
આત્મદેવનો પુત્ર નથી એટલે એડ્રેસ રોંગ છે તો કર્મ પહોંચશે નહીં. એટલે કુળ ગોત્ર પવિત્ર અને ક્લિયર હોવું બહુ જરૂરી છે. એવો હલવાઈ ગયો હા, કળિયુગમાં ઘણા હલવાવાના છે. કારણ કે ખબર જ નથી કે રિયલ માં છે કોણ, બાપા છે કોણ. હે ને, પછી એડ્રેસ નાખ્યા કરો, ખોટું રિટર્ન આવે ભાઈ. વાત સમજાય છે. અને બીજું કારણ એ છે કે એના પાપ એવા છે. જો ગયા તીર્થની મહિમા ઓછી થઈ ગઈ એવું નથી, પણ આ ધુંધુકારી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસ હતો. તો બેમાંથી જે પણ કારણ છે, પણ આનો ઉદ્ધાર થયો નહીં ગયા શ્રાદ્ધ દ્વારા. અને ત્યારે ગૌકર્ણજી ચિંતામાં પડી ગયા. યાર આ એક અદ્ભુત પ્રશ્ન છે. અને જ્યારે સવાર થયું પછી ગૌકર્ણજી કીધું તું અત્યારે વયો જા, સવારે હું પૂછી લઉં બ્રાહ્મણોને, આ ગામમાં જે વિદ્વાનો છે એને કાનો ઉપાય શું છે. અને બધાને ખબર પડી ગૌકર્ણજી આવ્યા છે. આખું ગામ ભેગું થયું અને બધા બ્રાહ્મણોને કીધું ગૌકર્ણજી એક કામ કરો, જો ચોપડા ખોલો તમારા ઈ કે, અને એમાંથી બતાવો કે ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય આનો ઉપાય શું છે. તો ઓલા એ ખોલ્યા શાસ્ત્રો, બધા ચોપડા વીખ્યા. એ કે આવું કાંઈ છે નહીં શાસ્ત્રોમાં કે ગયાથી મુક્તિ ન થઈ એની મુક્તિ, એ કે અસંભવ. ગૌકર્ણજી કે નહીં, આનો ઉદ્ધાર તો કરવો પડશે. તો કોઈ સલાહ આપી કે એક કામ કરો, આપ જે ભગવાન સૂર્ય છે આખા ભુવનકોશની પરિક્રમા કરે છે અને ભૂત ભવિષ્ય વર્તમાનના જ્ઞાતા છે, એને પૂછો, એ જાણતા હોય. કારણ કે આવો કોઈક પ્રસંગ પહેલાં બન્યો હશે તો એ તો સૃષ્ટિમાં છે જ પહેલેથી, એને ખબર હશે, એને પૂછો. પોતાના યોગ બળથી સૂર્યની ગતિને સ્થિર કરી અને ભગવાન સૂર્યને પૂછ્યું કે પ્રભુ ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય આની મુક્તિનો ઉપાય શું છે. તો એ સૂર્યના જે કિરણો છે એમાંથી અવાજ ગૌકર્ણજી સહિત ગ્રામવાસીઓ જે હતા બધાએ સાંભળ્યું કે ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય આનો ઉપાય ભાગવત સપ્તાહ વિધિ છે. 7 દિવસનું ભાગવત જે છે ને એ આનો ઉદ્ધાર કરે. અને પછી ગૌકર્ણજીએ 7 દિવસનું ભાગવત કર્યું. એ જ કથાના સ્ટેજ ઉપર એ જ ધુંધુકારી ભગવાન વિષ્ણુના પાર્ષદનું રૂપ લઈ વિમાનમાં બેસીને ભગવાનના ધામને પ્રાપ્ત થઈ ગયા. અને એટલા માટે આજે પણ જે લોકો ગયા શ્રાદ્ધ કરવા જાય ને એ પછી ન્યાથી ક્યાં જાય? બદ્રીનાથ. ગયા શ્રાદ્ધ કરી પછી બદ્રીનાથમાં પિતૃકર્મ કરી અને ત્યાં ભાગવત કરે ત્યારે ખબર પડે કે હવે આપણા પિતૃ મુક્ત થઈ ગયા પાક્કું. આપણે ગયાજીમાં શ્રાદ્ધ તો કરી આવ્યા, પણ આપણા મનમાં એવો સંશય હોય કે આપણા પિતૃ ત્યાં ધૂંધું કરીને જેમ જાય એમ નથી જલ્દી. સંશય તો રહે ને આપણા મનમાં, કંઈક એવી કલ્પના કે આ ગયા હશે કે નહીં ગયા હોય. તો એનો છેલ્લામાં છેલ્લો ઉપાય શું છે? શ્રીમદ ભાગવત. આ ભાગવત કર્યા પછી જો એમ થાય કે આનો ઉદ્ધાર થાય એમ નથી, તો એનો પછી કાંઈ રસ્તો નથી. એ પછી સૂર્યદેવને પૂછો, બ્રહ્માજીને પૂછો, શિવજીને પૂછો, આનો કોઈ ઉપાય છે નહીં. શ્રાદ્ધથી મુક્તિ ન થઈ તો એનો લાસ્ટ ઉપાય શ્રીમદ ભાગવત છે. આનામાં કોઈ સંદેહ નથી કે ભાગવત થાય અને એની મુક્તિ નહીં થાય. એટલે આ જો લોકો ભાગવત ઉપર વિશ્વાસ રાખે છે. ભલે શ્રાદ્ધ કર્મ કર્યું છે પણ તોય ભાગવત કરે છે પિતૃઓ માટે. શું કામ? કારણ કે એની મુક્તિનો ઉપાય આમાં છે. આ શ્રેષ્ઠ કર્મ છે. તો આ તો સામાન્ય શ્રાદ્ધની આપણે ચર્ચા કરી કે જ્યારે સામાન્ય શ્રાદ્ધ વિધિઓ હોય તો આ બધું લોકો કરતા હોય. પણ વૈષ્ણવો માટે જે ભગવાનના ભક્ત છે, જે ભગવાનના વિષ્ણુ તત્વનું જે લોકો ભજન કરે છે, એના માટેની શ્રાદ્ધ વિધિ શું છે? તો એના શ્રાદ્ધમાં સૌથી મુખ્ય કાર્ય છે ભગવાનનું નામ સંકીર્તન, ભગવાનના નામનું કીર્તન. બીજું છે ભગવાનની કથા, હરિનામ હરિકથા. અને ત્રીજું છે વૈષ્ણવોને પ્રસાદ. ભગવાનના ભક્તોને કોઈ પ્રસાદ આપે છે. તો આ પણ ઉદાહરણો શાસ્ત્રોમાં છે. શ્રી અદ્વૈતાચાર્યના પિતાનું શ્રાદ્ધ હતું તો એમણે શ્રી હરિદાસ ઠાકોરને આમંત્રિત કર્યા કે તમે આવો અમારે ત્યાં અને આ શ્રાદ્ધ જે છે એને ગ્રહણ કરો. તો એટલે બ્રાહ્મણો નારાજ થઈ ગયા. ને કેમ? કારણ કે હરિદાસ ઠાકોર વૈષ્ણવ ભક્ત, પણ જન્મ મુસલમાન પરિવારમાં થયેલો. એ કે યવનને શ્રાદ્ધમાં બોલાવ્યા હોય તો અમે નહીં શ્રાદ્ધ ગ્રહણ કરીએ. અદ્વૈતાચાર્ય કે ન કરવો હોય નીકળો. એ કે બધા અમુક હોય ને પ્રસંગ હોય ત્યારે ઠેરાઈને ઊભા હોય, એને મનાવવા પડે. પછી હવે જમાનો બદલાઈ ગયો, સારું છે. એટલે કેમ ભાઈ ફુવા રિહાણા પડ્યા રહેવા દેવાય નહીં,
ખોટું પ્રસંગ આપણો બગાડે નહીં. હે ને? હવે કોઈ મનાવવા નહીં જતું. અને પહેલાં તો શું થાય, ફૂવા માને નહીં તેવું જાન ઉપડે નહીં. એટલે તો સમય બદલાતો જાય હવે. પણ મૂળ વાત એ છે કે આપણે વૈષ્ણવોમાં ભક્ત જે છે, વૈષ્ણવ જે છે, વૈષ્ણવ એટલે વિષ્ણુના ભક્ત. કોઈ સાંપ્રદાયિક સિમ્બોલ નથી વૈષ્ણવ. રામની ભક્તિ કરે એને વૈષ્ણવ જ કહેવાય, કૃષ્ણની ભક્તિ કરે એ વૈષ્ણવ જ છે. વિષ્ણુ તત્વનું જે ભજન કરે એ બધા વૈષ્ણવ છે. અને આવા વૈષ્ણવો જ્યારે આપણે ત્યાં પિતૃ શ્રાદ્ધમાં આવે, આપણે ત્યાં ભોજન ગ્રહણ કરે, તો કોઈ સંદેહ નથી કે પિતૃઓનો ઉદ્ધાર થાય. એટલે બ્રાહ્મણને કીધું નીકળો બધા, એ કહેતા કાંઈ જરૂર નથી તમારી. અને જો આ બંગાળમાં શાંતિપુર નામના સ્થાનની આ ઘટના છે, આજથી 500 વર્ષ પહેલાં. હવે હરિદાસ ઠાકુર તો આવ્યા, એણે તો ભોજન ગ્રહણ કર્યું, પણ એને મનમાં એ થયું કે મારા કારણે કેટલા બ્રાહ્મણો વયા ગયા. અદ્વૈતાચાર્ય કે તમે ચિંતા ન કરો, કેમ હજારો બ્રાહ્મણો કરતાં એક વૈષ્ણવ શ્રેષ્ઠ છે. તમે આવી ગયા ને, મારું શ્રાદ્ધ થઈ ગયું કે આની એકની જરૂર નથી. અને ઓલા બ્રાહ્મણો કીધું કાંઈ નહીં, ઘરે જઈને ખાઈ લે હું કે. તો ગયા ઘરે, પણ આગ હોવી જોઈએ, રાંધવું કેમ અગ્નિ વગર. એવો વરસાદ થયો એ ક્ષેત્રમાં કે આખા ક્ષેત્રમાં આખું ક્ષેત્ર અગ્નિશૂન્ય થઈ ગયું. અને છેવટે એ બ્રાહ્મણોએ આવીને ક્ષમા યાચના કરી હરિદાસ ઠાકુરની કે અમારી ભૂલ થઈ ગઈ. અને ત્યારે એને પાછો પ્રસાદ પ્રાપ્ત થયો. એટલે જો વૈષ્ણવ વિધિ થોડીક અલગ છે, કર્મકાંડ વિધિ અલગ છે. કારણ ભગવાનની ભક્તિમાં મુખ્ય નામ અને કથા છે અને ભક્તો. આ 3 વસ્તુ હોય એટલે કર્મ સફળ છે. પણ આપણે ચાહે સામાન્ય રીતિથી શ્રાદ્ધ કરતા હોય કે વૈષ્ણવ પદ્ધતિથી કરતા હોય, પણ એક વાત જરૂરી છે કે કોઈ પણ કર્મની પૂર્ણતા ભગવાનના નામ અને ભગવાનની કથાથી છે. હરિનામ જ બધું પરિપૂર્ણ કરે છે. એટલે આ સંદેહ ન હોવો જોઈએ. તો ગૌકર્ણજીએ ભાગવત દ્વારા ધુંધુકારીનો ઉદ્ધાર કર્યો. જો શાસ્ત્ર પ્રમાણ છે કે અંતિમ ઉપાય શ્રીમદ ભાગવત છે, અંતિમ ઉપાય હરિનામ છે. તો એટલા માટે આપણે પણ આપણા પરિવારોમાં આ શ્રાદ્ધ પદ્ધતિ જે કરતા હોઈએ એમાં બેસ્ટ ઉપાય એ છે કે આપણે વિધિ જાણી લઈએ. પહેલાં તો આપણે બંને વિધિની ચર્ચા કરીએ કે સામાન્ય રીતિથી શ્રાદ્ધ કેમ થાય અને વૈષ્ણવ રીતિથી શ્રાદ્ધ કેમ થાય. તો સામાન્ય વિધિમાં શ્રાદ્ધ તિથિ અનુસાર કરવામાં આવે. ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે તમે કીધું કે શ્રાદ્ધ પક્ષ જે છે એ પિતૃઓનું લંચ છે, તો 16 દિવસ કેમ? લંચ તો એક જ દિવસ અપાય. આ 16 દિવસનો ટાઈમ પીરિયડ કેમ છે? કારણ કે આ સંસારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ આ 16માંથી કોઈ એક તિથિમાં થાય, અમાસથી લઈ અને પૂર્ણિમા વચ્ચે. જે દિવસે એણે શરીર ત્યાગ કર્યું છે એ તિથિ ઉપર આપણે એનું શ્રાદ્ધ કરવું જોઈએ. તિથિ આપણને ખબર ન હોય તો આપણે અંતિમ શ્રાદ્ધ જે છે, છેલ્લું શ્રાદ્ધ આવે અમાસ, એ સર્વ પિતૃ શ્રાદ્ધ હોય. એ તિથિમાં તમે કરી શકો છો, તિથિ જાણકારી ન હોય તો. અને કોઈને એમ થાય કે હાવ તિથિ ખબર જ નથી, તો કોઈ પણ તિથિમાં તમે કરશો તો પણ શ્રાદ્ધ તો પિતૃને પ્રાપ્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. એટલે આમાં બહુ અસમંજસમાં ન રહેવું જોઈએ કે ભાઈ આપણને તો તિથિ ખબર નથી તો શું કરશું. બીજું, શ્રાદ્ધમાં 3 વસ્તુ ખાસ ઉપયોગ થાય. એક કાળા તલ, કુશાઘ્રાસ ઘાસ, કુશ ઘાસ અને જળ, પાણી. કાળા તલ એટલા માટે કારણ કે કાળા તલ જે છે ને એ ભગવાન વિષ્ણુનો પસીનો છે. ભગવાનના શરીરથી પસીનો નીકળ્યો ને એ કાળા તલના રૂપમાં છે. અને કુશાગ્રાસ જે છે એ ભગવાન વિષ્ણુના વાળ છે. એટલે તમે જો જ્યારે પણ પવિત્ર હોય ત્યારે કુશ ઘાસનો પ્રયોગ કરવામાં આવે છે. ઘણા આ હું હર વખતે ખડ લઈને આવે, ઘાસ કહી કે હું કામ મૂકો તમે. એ કુશાગ્રાસ ભગવાનના વાળથી પ્રગટ થયું છે એટલે એ પવિત્ર છે. અને ત્રીજું છે જળ. તો આપણે ભગવાનને નારાયણ કહીએ છીએ. નર અયન, નાર, નારનો અર્થ છે જળ, અયન, અને જળમાં જે શયન કરે છે
એને કહેવામાં આવે છે નારાયણ. તો આ ત્રણેય પવિત્ર વસ્તુ છે. આ ત્રણેય વસ્તુને જો પિતૃઓને જ્યારે પણ આપણે કાંઈ આપીએ છીએ તો એની વિધિ શું છે? ઉલટા હાથથી દેવું જોઈએ. આ રીતે કોઈ વસ્તુ હાથમાં ગ્રહણ કરી પછી આ અંગૂઠાનો જે ભાગ છે તો અહીંયાથી આમ આપવાનું છે પિતૃઓને. હાથથી આપતા હોય તો આ રીતે જળ અંગૂઠાથી એને આપવું જોઈએ. અને ત્યારે એક મંત્ર બોલવાનો છે. આ હું એ વિધિ કહું છું કે કોઈ બ્રાહ્મણ ન મળે, કાંઈ ન હોય આપણી પાસે, આપણે ઘરે શ્રાદ્ધ કરવું હોય આપણી રીતે, તો બોલવું જોઈએ તસ્મૈ સુધા તૃપ્યતામ. શું કહેવાનું છે? બોલો, તસ્મૈ સુધા તૃપ્યતામ. 3 વાર આ બોલી અને આપણે જળ આપવું જોઈએ પિતૃઓને. અહીંયાથી જે જળ જાય ને આ પિતૃ ક્ષેત્ર માનવામાં આવે. અહીંયાથી જે જળ જશે ને એ પિતૃઓને પ્રાપ્ત થઈ જશે. બ્રાહ્મણ મળે તો સૌથી ઉત્તમ છે, પણ શુદ્ધ બ્રાહ્મણ હોવા જોઈએ. દાંત પીળા પડી ગયા હોય એ નહીં. અને જેનામાં સદાચાર નથી, જે લોકો બ્રાહ્મણના નિયમને ફોલો નથી કરતા એવા બ્રાહ્મણ નહીં. જે શાસ્ત્ર જાણે છે, જે સદાચારી છે, આવા બ્રાહ્મણોને આમંત્રિત કરી એની પાસેથી શ્રાદ્ધ વિધિ કરાવો અને ઉત્તમ પ્રકાર આ વિધિને સંપન્ન કરવી જોઈએ. પણ માની લો કોઈ વ્યક્તિ એમ, હવે આવા બ્રાહ્મણો બધાને જ મળવાના નથી, કારણ કે બહુ ઓછા છે. હવે એક ઘરે એક મોકલો તો એ કેટલા જોઈએ ને? તો એ નહીં મળે. માની લ્યો કોઈની પાસે ખર્ચો કરવાની ક્ષમતા પણ નથી, તો એણે શું કરવું જોઈએ? ગાય માટે ઘાસના લાડુ બનાવી, જે ઘાસ છે એને લાડુના આકારમાં બનાવી પિતૃઓનું નામ લઈ અને ગાયને ખવડાવી દેવું જોઈએ. આનાથી પણ પિતૃ શ્રાદ્ધ પરિપૂર્ણ માનવામાં આવે છે. માની લો આ પણ સુવિધા નથી આપણી પાસે, બ્રાહ્મણય નથી, ગાય નથી, તો કોઈ નદીના તટ ઉપર જઈ નદીની જે ચીકણી માટી છે, જે તટથી લાગેલી જે ચીકણી માટી છે, એનો લાડુ બનાવી અને ઉલટા હાથથી એની ઉપર પિતૃઓનું નામ લઈને પાણી છોડવું જોઈએ. તો આનાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ પણ શ્રાદ્ધ કર્મ ગણાય. માની લો આ પણ સુવિધા ન હોય કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં નદી જ ન હોય. ઘણા એવા શહેરો છે ને ત્યાં નદી નથી. તો એકાંત સ્થાનમાં જઈ ઉત્તર દિશા બાજુ મુખ રાખી બંને હાથ ઉપર કરી અને એટલું બોલવું, પિતૃઓ સંતુષ્ટ થઈ જાઓ, પિતૃઓ સંતુષ્ટ થઈ જાઓ, પિતૃઓ સંતુષ્ટ થઈ જાઓ. તો આનાથી પણ પિતૃઓ સંતુષ્ટ થઈ જાય છે. આ પણ વિધિ છે શાસ્ત્ર. એટલે જરૂરી નથી કે ખર્ચ કરશો ત્યારે. હા, પછી આમાં પાછી કંજૂસી ન હોવી જોઈએ. એ ક્યાં છેલ્લું સારું છે, આમાં કાંઈ વાંધો નથી. જેવું જેનું સામર્થ્ય હોય, જેવી જેની ક્ષમતા હોય એ અનુસાર એણે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. અને બધા લોકો શ્રાદ્ધ કરી શકે એટલે આ વ્યવસ્થા શાસ્ત્રોમાં છે. તો યોગ્ય બ્રાહ્મણની શોધ કરવી જોઈએ. અને આજકાલ આ એક બહુ મોટી સમસ્યા છે કે બ્રાહ્મણોમાં આપણો વિશ્વાસ દિવસે દિવસે ઘટતો જાય છે. અને બ્રાહ્મણના દીકરાઓ નવા બ્રાહ્મણ તૈયાર થતા નથી. આ સમાજ માટે એક બહુ મોટી હાનિ છે. કારણ કે એને લાગે છે કે આ બધા કર્મમાં અમારું કોઈ ભવિષ્ય નથી. કેમ? આપણે યોગ્ય દક્ષિણાઓ નથી આપતા. એટલે આ વાત સમજવા જેવી છે. કોઈ પણ બ્રાહ્મણ શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર ભણે, પછી સમાજને જ્ઞાન આપે છે, તો એનું જીવન નિર્વાહ થાય એની જવાબદારી કોની છે? સમાજની છે. તો આપણે જ્યારે જ્યારે પણ કોઈ કર્મ બ્રાહ્મણોથી કરાવીએ છીએ તો સૌથી વધારે કંજૂસી આપણે ક્યાંય કરતા હોય ને તો એ બ્રાહ્મણોમાં કરીએ છીએ. પેલો બેન્ડ વાજાવાળો કે ₹1,00,000 દોઢ લે, જમાવટ પાડવી જોઈએ. એને મંડપવાળો હોય ગમે હોય એ ન્યા કસ નથી મારતા. સૌથી છેલ્લો વારો કોનો આવે? બ્રાહ્મણ. તો પછી હવે તમે આટલામાં રાજી રહેજો. જ્યારે કે આખી વિધિનો મેઇન પાર્ટ કોણ છે? બ્રાહ્મણ છે. આ સમજ નથી. કારણ કે આપણા મનમાં બ્રાહ્મણની છાપ શું છે? માગવાવાળા. એટલે ભિખારી કેમ માગવા હોય? આપણે એને એવું માનીએ છીએ. બ્રાહ્મણ ભગવાનનો પ્રિય વ્યક્તિ છે. નમો બ્રાહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય છે. સ્વયં ભગવાન કહે છે ગાય અને બ્રાહ્મણ સૌથી પ્રિય છે ભગવાનને. અને એ બ્રાહ્મણને આપણે નથી આપતા. હવે આપણે એને આપતા નથી તો એ શું કરશે? એ પછી ભણવા જાય, MBA કરશે, BBA કરશે, ડિગ્રીઓ લે, ધંધો કરશે. તો
તો આ કર્મ બંધ થાય કે નહીં થાય સમાજમાં? સમાપન થશે કે નહીં? હા, અને એ પાછા વિચાર નહીં કરતા કે હા પ્રભુજી કહે છે અમારે કાંઈ લેવાનું નથી. હા નકર ઉડાઈ કે પાછા હા આવડાને જોતું એટલે આ બધું પાછું ગોઠવણ કરી કરીને. કળિયુગની બુદ્ધિ છે ને ભાઈ, વિચાર ગમે ઈ કરે. થાય કે નહીં? હે? પણ આ હીન ભાવના ન હોવી જોઈએ બ્રાહ્મણો પ્રત્યે. કેમ? નહીતર આ બધી શાસ્ત્રીય વિધિઓ છે આ ધીરે ધીરે લુપ્ત થતી જશે આખી. સૌથી વધારે સંતુષ્ટિ બ્રાહ્મણને હોવી જોઈએ. આપણે લાખો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ અને એ દુઃખી થઈને જાય તો આપણું કાર્ય સફળ નથી સમજ્યું. એટલે આપણી ક્ષમતા અનુસાર ક્યારેય બ્રાહ્મણોને દાન આપવામાં કંજૂસી કરવી જોઈએ નહીં. એની દક્ષિણામાં ક્યારેય કંજૂસી કરવી જોઈએ નહીં. જો સનાતન ધર્મને સહી દિશામાં જાળવી રાખવો હોય તો. મારી બહુ કહેવાની ઈચ્છા નથી પણ તોય હું તમને કહી દઉં, હું બ્રાહ્મણ નથી. હા નગર ઘણા કે હા ત્યાં એનું ગોઠવતા લાગે છે બરાબર, અને મારો આ ધંધોય નથી. હા, અમારું કામ ગીતા, ભાગવત, રામાયણ, સનાતન ધર્મના પ્રચારનું છે, એમાં કરીએ છીએ. આ કર્મકાંડ મારો વિષય પણ નથી. પણ આ વેદ ધર્મ જો ટકશે તો જ આપણે અને આપણી આવવાવાળી પેઢીઓ સુખી રહેવાના છીએ. મૂળ વાત આ છે. એટલે આમાં કંજૂસી નહીં. 3 વ્યક્તિઓનું ભોજન બહુ જરૂરી છે શ્રાદ્ધમાં. એક બ્રાહ્મણનું, અને બ્રાહ્મણમાં પણ સંખ્યા વધારે નહીં. શાસ્ત્ર કે યા તો એક બ્રાહ્મણને બોલાવો, આપણી ક્ષમતા સારી 3 બ્રાહ્મણ બોલાવો, એનાથી વધારે નહીં. એકી સંખ્યામાં હોવા જોઈએ. અને બીજું, બ્રાહ્મણ માટે પણ નિયમ છે કે આ દાન દક્ષિણા લે છે તો એવું નથી કે એને કાંઈ નથી કરવાનું. એકનો એક બ્રાહ્મણ જો 2 વાર શ્રાદ્ધ ભોજન કરે ને તો બીજા જન્મમાં એને કાગડો થવું પડે. આ પણ એનો દંડ છે શાસ્ત્રમાં. એટલે આપણે એવું માનતા હોય કે ભાઈ બ્રાહ્મણ આ બધું લઈને જલસામાં જેવું નથી. એ જો એનો સદાચાર ચૂકી ગયો તો એ પણ ભગવાન દ્વારા દંડિત થશે. એટલે એ ચિંતા નહીં કરો કે હા એ તો અત્યારે બગડી ગયા તો એનો દંડ પણ મળશે. પણ આપણે આપણું કર્તવ્ય પૂર્ણ રીતે કરવું જોઈએ. તો ગાયને ભોજન કરાવો, બ્રાહ્મણને ભોજન કરાવો, અને ગરીબ વ્યક્તિ કોઈ હોય આને ભોજન કરો. શ્રાદ્ધમાં 3નું ભોજન બહુ જરૂરી છે. બીજું કે ડબલ વાર બ્રાહ્મણને ભોજન કરવું નહીં. આ નિયમ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. અને કરાવો એટલે કીધું કે ઓછા બ્રાહ્મણ બોલાવો તો એ બીજી વાર ક્યાંય એને જવાની જરૂર નહીં. કરું કે દક્ષિણાના લોભમાં પાછા એકના એક ટકે બીજી જગ્યાએ પહોંચી જાય. આ ન કરવું જોઈએ, સદાચારથી વિરુદ્ધ છે. અને ગાય તો ગાય ભગવાનને પ્રિય છે, એને ભોજન આપો. કોઈ ગરીબ વ્યક્તિ છે એને અન્ન આપો, એ સંતુષ્ટ થશે તો આપણા પિતૃઓ પણ સંતુષ્ટ થશે. તો આ રીતે આપણે બ્રહ્મભોજ આની યોજના કરવી જોઈએ, સારા બ્રાહ્મણોને શોધીને જે સદાચારી હોય. કળિયુગની અંદર આપણે સંકલ્પ કરીએ કે ભાઈ મારે શ્રાદ્ધ કર્મ કરવું છે, બ્રાહ્મણ કરાવે અથવા જાતે કરીએ, તો આ વિધિઓ અનુસાર જો આપણે શ્રાદ્ધ કર્મ કરીએ અને આપણે સંતુષ્ટ ન હોઈએ તો એક મંત્ર બોલવો જોઈએ. આપણને થોડોક ડાઉટ હોય કે ભલે બ્રાહ્મણે આવીને કર્યું તો હજી મને નથી લાગતું કે આ પૂરું થયું છે, અથવા તો આપણે જાતે કર્યું એમાંય આપણે પોતે સંતુષ્ટ ન હોઈએ તો આપણે શું કરવું જોઈએ? એક મંત્ર બોલવો જોઈએ જે ભગવદ્ ગીતામાં આપવામાં આવ્યો છે. ઓમ તત્ સત. શું કહેવાનું છે? ઓમ તત્ સત. 3 વાર જ્યારે આ બોલો પિતૃઓનું સ્મરણ કરીને અને પછી ભગવાનનું નામ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આટલું કરવાથી આ શ્રાદ્ધ કર્મ પરિપૂર્ણ થઈ જશે. અને શ્રાદ્ધના દિવસમાં 2 વસ્તુ કમ્પલસરી હોવી જોઈએ. એક ભગવાનનું નામ અને ભગવત કથા. આનાથી શ્રેષ્ઠ શ્રાદ્ધ બીજું કોઈ નથી. તો આ રીતે પુત્રો જે છે એમણે શ્રાદ્ધ કરવું જોઈએ. હવે એક અંતિમ વાત કહું તમને, ટાઈમ થઈ રહ્યો છે આપણો. પુત્ર શ્રાદ્ધ કરે તો પછી આવડાને થાય કે દીકરીઓ ન કરી શકે. જુઓ, આપણા શાસ્ત્રોની અંદર સ્ત્રીઓનું, માતાઓનું સ્થાન બહુ ઊંચું છે.
એવો નિયમ છે કે પિતાનું મૃત્યુ થાય અને પછી પુત્ર શ્રાદ્ધ કરે તો પિતાને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પણ એ જ પિતા જ્યારે કોઈ દીકરીનું કન્યાદાન કરે ત્યારે જ કન્ફર્મ થઈ જાય કે આ સ્વર્ગમાં જવાનું છે. આ કન્યાદાન એટલે મહત્વપૂર્ણ છે શાસ્ત્રોમાં. તો પુત્ર કરતાં પણ વિશેષ છે પુત્રીઓ. અને માની લ્યો કે કન્યાદાન થાય ત્યારે પિતા હાજર ન હોય તો કોઈ પણ સ્ત્રી કદાચ શ્રાદ્ધ કર્મ કરે તો એનો નિષેધ પણ નથી. પુત્રી કરી શકે, કોઈ બાધા નથી એમાં. પણ પુત્ર હોય તો પહેલો અધિકાર એનો છે. આપણે પુત્રને સંપત્તિ શું કામ વારસામાં આપીએ છીએ ખબર? એટલે કે આપણા ગયા પછી જો કંઈક આડું અવળું થઈ ગયું આપણું તો આ આપણી હાટું કાંઈક કરે એટલે એને દે. અને દીકરીને એટલે નથી દેતા કારણ કે કન્યાદાન જ્યારે કર્યું ને ત્યારે જ દીકરીએ પોતાનું ઋણ પૂરું કરી દીધું છે. જો આપણા સનાતન ધર્મમાં હરેક વસ્તુ પરફેક્ટ ગોઠવાયેલી છે. કોઈ વસ્તુ, કોઈ વિધિ, કોઈ કાર્ય અંધશ્રદ્ધા નથી. તો પુત્ર હોય કે પુત્રી બંને પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે કારણભૂત બની શકે છે. બસ એને શ્રદ્ધા હોવી જોઈએ. તો આ અતિ મહત્વપૂર્ણ કર્મ જે છે શ્રાદ્ધ, આ પ્રત્યેક વ્યક્તિઓએ કરવું જોઈએ. આનાથી આપણા પરિવારમાં સુખ શાંતિ રહેશે, આપણો વંશ આગળ વધશે અને પિતૃઓ જ કૃપા કરી અને પોતાના પરિવારની આ ખુશહાલીને બનાવી રાખે છે. જ્યારે જ્યારે આપણે શ્રાદ્ધ કરીએ ને તો આપણા પિતૃઓ આપણને આશીર્વાદ આપે છે અને જેનાથી આપણું આ ભૌતિક જીવન જે છે એ સુખમય બને. પણ જીવનના સુખનું મૂળ જે છે ને એ ભગવાનનું ભજન છે. પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે ભક્તિ કરતા હોય ને એટલે એ પછી એમ કે આ અમારે જરૂર નથી. એવું નથી. ભજન કરવાવાળા વૈષ્ણવો માટે પણ શ્રાદ્ધ કર્મ જરૂરી છે અને એના ઘણા બધા ઉદાહરણો આપણે જોયા. હા, વિધિ જુદી છે. કર્મકાંડમાં કંઈક પ્રધાનતા જુદી હશે, જ્યારે વૈષ્ણવ પદ્ધતિમાં પ્રધાનતા મુખ્યત્વે ભગવાનની રહે છે. તો વિધિઓનો થોડું અંતર છે પણ શ્રાદ્ધ કરવું બધા માટે જરૂરી છે. અને આના દ્વારા આપણે આપણા પિતૃઓને પ્રસન્ન કરશું, પિતૃઓ આપણને આશીર્વચન આપશે અને આપણે સુખી થશું. તો જેણે આપણને આ જગત આપ્યું છે, જેણે આપણને આ શરીર આપ્યું છે અને ઘણા પિતૃઓ એની સંપત્તિઓ પણ મૂકતા ગયા છે આપણા માટે, તો આપણું એ કર્તવ્ય છે કે નહીં કે વર્ષમાં એકવાર થોડો સમય કાઢી અને એમના માટે આપણે કાંઈક કરીએ. તો આ પરિવારને હૃદયથી ખૂબ ધન્યવાદ કે તમે તમારા પિતૃઓ માટે આ સુંદર હરિકથા, હરિનામ આ વ્યવસ્થા કરી અને એમાં કોઈ સંદેહ નથી કે તમારા પિતૃઓની સદગતિ જ થઈ હશે. કારણ કે એનું જ પરિણામ છે કે આવું સત્કર્મ તમે આજે એમની પાછળ કરી રહ્યા છો. આ પરંપરા છે. આજે તમે આ કર્યું છે, તમારા બાળકો એ જોશે તો એ બાળકો ભવિષ્યમાં તમારા માટે પણ આ કરશે. આને કહે છે પરંપરા. અને આ પરંપરા દ્વારા જ ધર્મની રક્ષા થાય છે. તો આ પણ ધર્મ રક્ષાનું એક કદમ છે. તો ખૂબ હૃદયથી ધન્યવાદ. વાતો તો ઘણી બધી છે શાસ્ત્રોમાં, પણ જે મૂળ સમજવા જેવું છે એ લગભગ આમાં બધું આવી ગયું છે. તો આ પ્રમાણે આપણે સમય અનુકૂળતાએ તમે 16 દિવસ ચાહો તો 16 દિવસ પણ શ્રાદ્ધ નાખી શકો, 16માંથી કોઈ એક દિવસે પણ અથવા અંતિમ દિવસે પણ શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. પણ એક નિયમ જે મેં કીધો છે એ ધ્યાન રાખજો કે પિતા જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી પુત્ર શ્રાદ્ધ કરી શકે નહીં. એ પિતાનો અધિકાર છે. અને પિતા ન કરવાના હોય અને આપણને એમ કે તમે કરો તો એનો અધિકાર છે કરવાનો, પણ એ પરંપરા અનુસાર જ ચાલશે. દાદા સક્ષમ છે તો એ નાખશે, પછી પિતાનો વારો છે, પછી આપણો. તો આ ક્રમ પણ યાદ રાખવો જોઈએ. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.